જાણ એવી છે આની કે ભાઈ મેં બીએસસી ડ્રોપ કરી છે. આ વસ્તુ નહીં થાય મારાથી ને. તમારે કંઈ કરવું તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ. તો તમે 4 પરીક્ષાઓ આલી શકો. પાછું એક બીજું એ હોય ને માઇન્ડમાં કે અમદાવાદ ગયો છે, ત્યાં કોઈ બીજી સંગતમાં આવી ગયો છે. મા બાપ એમની જગ્યાએ હા ચાલે. મારે ટીચર બનવાની ઈચ્છા હતી, ના પ્રોફેસરની. મારે એવું કે હું કોઈ વસ્તુ કરવા ખાતર નહીં કરી. આઈ નીડ ગ્રેટ મોટિવેશન. એમ જ્યાં સુધી તમને અભિનય ના મળે ને તો બેક સ્ટેજ તમને કોઈ ફાયદો નથી કરાવતું. એ તમને ઠગે લોકો, ઉલ્લુ બનાવે. એ કન્વર્ટ નહીં થતું ને, અને એ શોષણ થઈ ગયું. તો બી મેં એક્સેપ્ટ કર્યું. તો ટીવીએફ માટે જ્યારે ટીવીએફનો કોલ નહીં આવ્યો. હું ઊભો તો ટીવીએફની ઓફિસની બહાર ઊભો તો એનો કાસ્ટિંગ ડિરેક્ટર બહાર આવ્યા મેં જોયો મને કે ભાઈ ઓડિશન કરો. અને પછી નેટફ્લિક્સ. હા યાર, પછી નેટફ્લિક્સ. કોઈ પણ વસ્તુ થવા પાછળ ઘણું બધું ઓલ રાઇટ હોવું જરૂરી છે. આ પોડકાસ્ટની જ વાત કરીએ તો લાઇટ્સ છે, માઇક છે, કેમેરા છે, અહીં જે અમારી ક્રૂ છે, એ બધા જ ઓલ રાઇટ હોય તો જ આ પોડકાસ્ટ શક્ય બને કે કંઈ પણ શક્ય બને. એવી જ રીતે અત્યારે ગુજરાતી ફિલ્મ આવી છે જેનું નામ છે બધું ઓલ રાઇટ છે. ગઈકાલે પ્રીમિયરમાં એ ફિલ્મ મેં જોઈ અને ખરેખર બધું જ ઓલ રાઇટ છે. રાઇટિંગથી લઈને ડિરેક્શન છે, પ્રોડક્શન છે, એક્ટિંગ છે, બધું જ એમાં ઓલ રાઇટ છે. અને એ ઓલ રાઇટ ટીમમાંથી આપણી સાથે કવિન જાની છે. કવિન જાનીનો પરિચય આપું તો કવિન પાલનપુરના વતની છે. વિદ્યા મંદિરમાંથી એમણે અભ્યાસ કર્યો અને હું થોડો સદભાગ્ય મારું છે એમાં કે હું એ જ સ્કૂલમાં હતો ને એમનો સિનિયર પણ હતો. એટલે આનંદની વાત છે કે અમે એક જ સ્કૂલમાંથી છીએ અને એક ફિલ્ડમાં પણ છીએ. કવિન વિશે વધારે કવિન પોતે જણાવે એવી મારી ઈચ્છા છે. મેં પાલનપુરમાં જ ભણ્યો, મોટો થયો. અને જે એક્ટિંગની કે નાટકની શરૂઆત બધા થિયેટરથી શરૂઆત કરે એ જ રીતે મેં વિદ્યામંદિરનું એક સારી પાસું એ છે કે સ્કૂલની મારી પહેલાં માતૃ સ્કૂલની વાત કરું કે સારું પાસું એ છે કે ભણવા સાથે જે ઇતર પ્રવૃત્તિ કરાવે છે ને એમાં બાળક વિકસી જાય છે, વિકસતું હોય છે. એ સૌથી મોટું ફોટે છે એ સ્કૂલનું, સૌથી મહત્વનું પાસું છે. કયા ધોરણથી તમે એવું વિચાર્યું કે હું આ ફિલ્ડમાં જઉં કે પછી સ્કૂલ પછી કર્યું? ના, શોખ હતો ખાલી. અચ્છા, મજા આવતી હતી. પંકજ લિંબાય છે નામ સાથે, પંકજભાઈ. તો એ જ મારા ગુરુ ને, એ જ મારા શિક્ષક ને, એમને મને પારખી લીધો જોઈને કે યાર આ કંઈક કરે એને મજા આવે. મેં 5મા 6ઠ્ઠા ધોરણથી જ ડ્રામા ક્લબ શરૂ થઈ ગઈ હતી. એમાં કેવું કે બુધવારે ને શુક્રવારે હોય, આંતરે દિવસે એક દિવસે. અને પાછું એ ધારો કે જૂન મહિનો ચાલે, બરાબર? તો જૂનમાં ના થાય, જુલાઈથી થાય. એટલે પેલું નવી સ્કૂલ ચાલુ થાય ને તો હું રાહ જોતો કે ક્યારે ચાલુ થાય. પછી પાછું એની બીજી મસ્ત વાત એ કે રંગોત્સવ થાય. એક બે વાર અને એક પછી આગળ વધતો ગયો. દર વર્ષે હું એક જ ક્લબ ફિક્સ હોય તો બાય ડિફોલ્ટ જે તો ફિક્સ જ. 9મા ધોરણની વાત છે. એ વખતે પંકજભાઈ સાહેબ એક નાટક ઉપાડે ડિરેક્ટ કરાવવા. લાભશંકર ઠાકર આપણા રાઇટર. નાટક હતું કુદરતી અને એમાં એક રોલ હતો. તો બધા લીડ રોલ વહેંચાઈ ગયા એટલે હું તૂટી ગયો. મેં કીધું યાર આ તો દાવ થઈ ગયો. વૃક્ષ વાળી વાત. હા, વૃક્ષ પણ કર્યું ને કુદરતી જે નાટક. અચ્છા, ઓકે. પેલું સ્વર્ગ દેવલા વાળી વાત. યસ. કે ભાઈ પેલો દેવલો ત્યાં જઈને આવ્યો અને ત્યાં જઈને અપ્સરા બન્યો. અપ્સરા. અને હવે એની વાર્તા પૃથ્વી પર આવીને કરે છે. તો કે અપ્સરાએ સ્વર્ગમાં શું કર્યું. તો એમાં મજા એ હતી કે છોકરાઓના રોલ તો વહેંચાઈ ગયા, મારા કોઈ રોલ વધ્યો નહીં. પણ પંકજભાઈ સાહેબે બી મજબૂત કર્યું હતું, મજબૂત વિચાર્યું હતું કે એમને મારા જોડે, એમને ખબર નહીં શું કોન્ફિડન્સ કે સ્ત્રી પાત્ર કરાવી એના જોડે. અચ્છા. અને મેં વિચાર્યું નતું, કામ કીધું હતું કે છોકરી કરવાનું હોય થોડુંક. હા, કરી લઈશું. આપણને બુદ્ધિ નહીં એ વખતે. મને ડર ત્યારે લાગ્યો કે જ્યારે એ કપડાં પહેરવાના આવ્યા. અચ્છા. ગ્રાન્ડ રિહર્સલ 1-2 દિવસ પહેલા તો હું સખત એમ શરમાઈ ગયો હતો, ડરી ગયો હતો. ફર્સ્ટ ટાઈમ બધું એ ગેટઅપ ધારણ કરવું ને પછી એમને તૈયાર કર્યો. કોન્ફિડન્સ બધું કરી લે છે. કપડાં પહેર્યા ને પહેલો શો થયો અને બૂમ પડી ગઈ આખા. એનો એક જ શો કરવાનો હતો, 9મું ધોરણ. પણ પછી એવું નક્કી થયું, શો ખૂબ ગમ્યો લોકોને. એને 3 શો થયા. ક્યાં વાત.
એ પહેલું પરફોર્મન્સ ક્યાં થયું? કાનુભાઈ મહેતા કાનુભાઈ મહેતા. વિદ્યા મંદિરના ઓકે. રંગોત્સવ રંગોત્સવમાં. વાર્ષિક. તો એ પરફોર્મન્સ એક એવી કિક હતી મારા માટે કે મને આ સ્ટેજ છે, રંગભૂમિ છે, જેના ઉપર મને ખીલવા મળે છે, મને ફ્રીલી મારી રીતે પેલું કહે ને કે ફૂદરડી ફરવા મળે છે, જેમાં સેલ્ફને એક્સપ્રેસ કરી શકીએ. હા નાચવું, એમાં હું ડાન્સ કર્યો તો મેં પરી બનીને, અપ્સરા બનીને ડાન્સ કર્યો તો. દેવલો એના કદાચ ફોટા બી છે, પીળા કલરની કંઈક વિદ્યા મંદિરમાં છે હજી બી, સાડી પહેરી હતી મેં. તો એ એક કિક પોઈન્ટ હતો, પણ ત્યારે બી નક્કી તો નતો જ થયો. 10મું ધોરણ આવ્યું એટલે બધું સાઈડમાં, બોર્ડ ઉપર ધ્યાન આપ્યું, સારું રિઝલ્ટ આવ્યું મારું, 89% હતા. 11-12 સાયન્સ, મેં સ્કૂલ શિફ્ટ કર્યું, શ્રીરામમાં ગયો, ભણ્યો, બટ હું એટલા માર્ક્સ નીટમાં ન લાવી શક્યો, તો હું બીએસસી તરફ આગળ વધ્યો અને 2018થી હું અમદાવાદ આવ્યો. બીએસસી શરૂ કર્યું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, પણ ત્યાં બી મારું મન ના બેઠું. સો એ એક બીજો બ્રેકઅપ પોઈન્ટ હતો, બ્રેક થ્રુ હતો, કે જ્યાં હું પાછો બ્રેક થયો. યસ. એટલે બેક ટુ બેક 2 years, એટલે 12 સાયન્સમાં બી હું બ્રેકડાઉન થયો કે કારણ કે તમે 90-91% વાળા સ્ટુડન્ટ છો અને 12 સાયન્સમાં તમે ખટ દિન 10-20-25 તમારું રિઝલ્ટ તૂટી ગયું, તો તમે બ્રેક થયા. પછી પાછું બીએસસી, આગળ તમને વાત કરું, તમને આની નથી જાણ ત્યાં સુધી, આઈ નો જાણ એવી છે આની કે ભાઈ મેં બીએસસી ડ્રોપ કરી છે. ઓકે. બીએસસી 2018થી લઈને 2019માં મેં સેન્ટ ઝેવિયર્સમાં બીએસસી ભણ્યો છું 1 વર્ષ. સેકન્ડ યરથી ડ્રોપ કરતી હતી મેં, 1 વર્ષ છોડી જ દીધું. મેં કીધું આ વસ્તુ નહીં થાય મારાથી, મને આમાં કંઈ નથી મજા આવી રહી, ને મને મારી જાત માટે આના માટે કોઈ ફ્યુચર નથી દેખાઈ રહી. હું કેમ કરું? મારે ટીચર બનવાની ઈચ્છા હતી, ને પ્રોફેસરની. બધાનું કેવું હતું કે કર સરકારી નોકરી, ડીવાયસો, ક્લાસ 1 ક્લાસ 2 તૈયારી કરજે, ગ્રેજ્યુએટ થઈ જા. ગ્રેજ્યુએટ તો બેઝિક કહેવાય એમ, તમારે કંઈ કરવું તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ, તો તમે 4 પરીક્ષા આલી શકો. મા બાપ એમની જગ્યાએ હાચા. પણ મને તો બી મેં કીધું ગ્રેજ્યુએશન બી કેમ એવું જ કરું, ખાલી કરવા પૂરતું. મારે એવું કે હું કોઈ વસ્તુ કરવા ખાતર નહીં કરી, આઈ નીડ ગ્રેટ મોટિવેશન એમ. સો મેં કીધું હવે ઝેવિયર્સમાં પાછો એક પોઈન્ટ આવે છે. ઝેવિયર્સમાં છે ને દર ડિસેમ્બરમાં એક કલ્ચરલ ફેસ્ટિવલ થાય છે, કલફેસ્ટ કહેવાય ને. એના દર વખતે નામ અલગ અલગ હોય, મેઇન ટાઇટલ પણ હોય કલફેસ્ટ. નવેમ્બર-ડિસેમ્બરમાં, દિવાળી પહેલા કે દિવાળી પછી ક્રિશ્ચિયન કોલેજ એટલે પેલો આખો જે ફેસ્ટિવલ થાય ને 25 ડિસેમ્બરથી, એ રહ્યો. ત્યાં મેં એક નાટક કર્યું, ત્યાં લોકોને તૈયાર કર્યા, અને ત્યારે મને પાછી જે કિક હું જોઈતી હતી મને એ મળી, જે હું એક્સપેક્ટ કરી રહ્યો હતો મારી જાત જોડેથી કે યાર હવે કંઈક થવું જોઈએ. અને આ કોલેજે મને પ્લેટફોર્મ આપ્યું. એ અરસામાં મિર્ઝાપુર રિલીઝ થયું હતું, અને મેં 3 વાર જોઈ કાઢ્યું. અને એ વખતે મેં ધાર લીધી કે યાર આ ઝોન છે મારો. એમાં થોડું હિરોઇઝમ પણ વધારે છે. એ આઉટ એન્ડ આઉટ પેલું કેરેક્ટર છે, શું કહેવાય એને, મસ્ત શબ્દ છે એક, ઓવર ધ હિરોઇક જે પેલું હોય ને, લાર્જર ધેન લાઈફ. યસ, લાર્જર ધેન લાઈફ. કે તમને એ કરવાનું, તમને એવું બનવાનું મન થાય યાર મેં હું ભૈયાજી, એક્ઝાગ્રેટ કરીને. હા, કે મેં હું મનના ભૈયા, કે હું પેલું જીપ પર પગ ચડાવીને બેઠો છું ના વિચારો એ સ્ટંપા અહીંયા, અથવા તો એમના ફાધર અંકટજી કે આમ વિચારો કરે એકદમ સટલ, એકદમ પેલું કે ને કે ગરદન ઉપર પેલા આખું કરીએ જ ગરદન પર. યસ. તો એ વસ્તુ મને ખૂબ જ એટ્રેક્ટ કરી. એટલે તમે જો મિર્ઝાપુર આવે છે અને આ નાટક આવે છે અને આ બે આવે છે, તો બીએસસી સાઈડમાં જતું રહે છે. અને ઇવેન્ચ્યુઅલી એવું જ થયું. મેં મારા મા બાપને કન્વિન્સ કર્યા ને સમજાય, બેસી આવી રીતે જ બેઠક થઈ, જેમ ટિપિકલ મિડલ ક્લાસ પરિવારમાં જે બેઠકો થતી હોય કે 10-15 જણા બેસે છે, અને બધાને સમજાવવામાં આવે ભાઈ મારે એક્ટિંગ કરવાની થાય છે, અને હોબાળો. મને હજી બી યાદ છે આખું દ્રશ્ય, એનું મતલબ એ આખો સીન છે પિક્ચરનો. એક સાથે બધા કન્વિન્સ કરવા માટે કે હું એકલો છું, અને સામે આખું એમને એ કે યાર આ શું થઈ ગયું, આ તો ભણવા વાળો છોકરો હતો, હોશિયાર હતો, ભણવામાં હોશિયાર હતો, તો બીએસસી તો કરી લેશે બેટા, તો ઓછા માર્ક્સ આવે ને કશો વાંધો નહીં, તું પાસ કરી લેશે. એક કેટી આવી હતી,
પાછું એક બીજું એ હોય ને માઇન્ડમાં કે અમદાવાદ ગયો છે, ત્યાં કોઈ બીજી સંગતમાં આવી ગયો છે, એટલે આ બધા વિચાર એના કે બદલાઈ ગયા. કોકના એનો દોસ્તારો ખરાબ આવી ગયા, કે કોક બીજું થઈ ગયું, કશું થઈ ગયું, કે પણ એવું કશું જ નહોતું. મને મને મળી ગયો ચાન્સ, અને અમદાવાદ શહેર, ત્યાં ભરચૂક નાટકો થાય, હા. લોકો કરે. ફિલ્મનું નથી ખબર એ વખતે, 2019માં મેં 1% નહોતું વિચાર્યું. આ ટાઈમ હતો એ વખતે જ્યારે હું ગુજરાત કોલેજમાં ઉત્સવ મોડ કરીને એક ભાઈ મારો, યસ, જુનિયર. હા, ઉત્સવ. કેનેડા છે હાલ, બરાબર. અને ઉત્સવ ભાઈએ આઈએનટી થાય એ વખતે, હમણાં તો ખેર એટલું નથી. તો રવિભાઈ સાહેબ, અમારા ઉગરીજીયા સાહેબે સત્તા નાટક કરાયેલું, અને એ વખતે જીટી ગયું હતું ગુજરાત સમાચારમાં, એની છાપાઓના કટિંગનો ઉત્સવ મૂકતો હોય બધે. તો એ પ્રચાર હું જોઈ ગયો હતો. ઉત્સવ મારો બેચમેટ, એટલે આમ એક પાટલી બેસવાવાળાને મસ્તીઓ કરી હતી વિદ્યા મંદિરમાં. તો મને થયું કે યાર આ એક રસ્તો બની શકે છે, આને પૂછવું જોઈએ અને સલાહ લેવી જોઈએ કે ઉત્સવ યાર મારી બી થોડી ઈચ્છા થઈ રહી છે યાર, તો પ્લીઝ મને બહાર કાઢ આમાંથી, અને કોઈ એવો રસ્તો બતાવ જેથી હું ઘરવાળાને બી કહું, અને તું શું કરે છે, તું નાટકો કરે છે, હું જોઉં છું, મારે બી કરવા. તો એને સીધું ને સટ કહી દીધું કે ભાઈ ગુજરાત કોલેજ છે, ત્યાં ડ્રામા ડિગ્રી થાય છે, 3 વર્ષનો કોર્સ છે. મેં કીધું શું કરવાનું? કે કાંઈ નહીં, નાટકો કરવાના. મેં કીધું શું વાત કરે યાર, એક્ટિંગ કરવાની? કે એક્ટિંગ કરવાની. પછી કે બીજું શું? કે લેક્ચર. મને લેક્ચર? કે હા, એક્ટિંગનું જ ભણાવ, સ્ટાનિસ્લાવસ્કી, લી સ્ટ્રાસબર્ગ, સ્ટેલા એડલર. મેં કીધું વાહ યાર, આ તો ગમતી જગ્યા છે, આમાં તો હું, અને હું ખુશ. ઇન્ટરવ્યુઝ થયા, મોનોલોગ્સ થયા. વૈદ સાહેબ, વૃંદાવન વૈદ્ય, મારા ગુરુજી, વૈદ સાહેબ ઇન્ટરવ્યુ લીધો અને બધું પૂછ્યું, પાસ થયો. તો ત્યારથી જર્ની. તો તમે એમ મોનોલોગમાં કયો મોનોલોગ એ વખતે પરફોર્મ કરેલો? એ વખતે ઉત્સવે કે મેં હાફિઝ કરીને કોઈ કશુંક હતું, યુટ્યુબ પર એક છે મોનોલોગ, હાફિઝ કી દાસ્તાન કરીને કશુંક હતું. એ મોનોલોગ હું શોધી રહ્યો હતો, અને મેં સર્ચ કર્યું, તો એમાંથી મને ઘણા બધા મળે. પછી મને ખબર પડી કે ના, આ છે મોનોલોગ. પછી મેં જોયો, અને જોતા જોતા મેં લખી દીધો એને. નહીં તો આજે બોલે છે ને 2-2 મિનિટ લખી દેવા. એ લખીને હું અમદાવાદ કે ઉત્સવ જોડે, મેં કીધું ભાઈ આ તૈયાર કર્યું, એને ડિરેક્ટ કર્યું. અચ્છા. એને જ આખી મને પ્રિપેર જ એને કર્યો ઉત્સવે. તો મોનોલોગ હાફિઝ વાળો યુટ્યુબ પરથી મને મળી ગયો હતો, ને પછી એને તૈયાર કરાયો. કવિતા બી હું કંઈક એ વખતે બોલતો હતો. મને દુલુ બચ્ચન સાહેબ ને રેખા મેમનું પિક્ચર છે ને, સિલસિલા કદાચ, કભી કભી મેરે દિલ મેં, તો એ જ તૈયાર કરી હતી, અને હજી બી મને ગમે. એકવાર થઈ જાય તો कभी कभी मेरे दिल में ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों के नर्म छांव में गुजरने पाती तो शादाब हो भी सकती थी. ये रंजो गम की शाही जो मेरे दिल में छाई है वो तेरी नजर की शुआओं में खो भी सकती थी, मगर ये हो न सका. मगर ये हो न सका और अब ये आलम है कि तू नहीं, तेरा गम नहीं, तेरी जुस्तजू भी नहीं. गुजर रही है जिंदगी कुछ इस तरह जैसे इसे किसी के सहारे की आरजू भी नहीं. न कोई राह, न मंजिल, न रोशनी का चिराग. इन्हीं अंधेरों में खोकर रह जाऊंगा मेरे हम नफस. मैं जानता हूँ मेरे हम नफस, मगर यूं ही मेरे दिल में कभी कभी ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों के नर्म छांव में गुजरने पाती तो शादाब हो भी सकती थी. शायर लुधियानवी. પોઝિસ ને દેખાય છે, તમારું ક્રાફ્ટ એમાં દેખાય છે. થેન્ક યુ. અને આટલી પોએટ્રીમાં પણ એ ખ્યાલ આવી શકે તો પરફોર્મન્સમાં તો 100% આવવાનો જ છે. તો આ ફિલ્મ બધું ઓલરાઈટ છે, એની અને થિયેટરની વચ્ચેનો જે ફેઝ છે, ગેપ, આટલા વર્ષો, એમાં શું કર્યું? આપણે 2019 ઉપર હતા, પછી 2022માં નવેમ્બરમાં હું શિફ્ટ થયો. તો આપણે ક્યાંથી
કયો કટકો લેવો છે તમે કહો. 2019 થી 22 એક છે જે અમદાવાદ છે, ગુજરાત કોલેજ 3 વર્ષ ગ્રેજ્યુએશન. મને 2022 થી 26 મુંબઈ છે. સો યુ ટેલ મી. એક એવો કોઈ અનુભવ ખરો નાટકનો કે યા તો તમારે શરમાવવું પડ્યું હોય, તમે હાસ્યને પાત્ર બન્યા હો, અથવા તો તમારે કંઈક ફંબલ થઈ ગયું, અથવા તો પ્રોપર્ટી મિસમેચ થઈ ગઈ, એવું કંઈક કે જેનાથી તમને એવું લાગ્યું કે આ થોડું પહેલા બીજા વર્ષમાં જ્યારે અમારા સિનિયર, જેમ તમે થર્ડ યરમાં છો અને હું સેકન્ડ યરમાં છું, તો તમે સિનિયર છો, અને કેવું કે ફર્સ્ટ યર વાળા હોય ને મજૂર. હા ખરું, પ્રોપર્ટી ને મેનેજ કરવાનું બેક સ્ટેજ જ હોય. એફઆઈ એટલે મજૂર આપણા થિયેટરમાં કહીએ તો. ફર્સ્ટ યરમાં શું કરવાનું હતું કે બેક સ્ટેજ ચા પાણી લાવ, સાફ સફાઈ, અને ઇટ્સ ઓકે. આ બધું કરતો ને મને આવે જોર. હું એક નમો ભાગી જાઉં, આ બધું આ ધંધો આપણાથી નહીં થાય. એ પાછળથી તકલીફ પડી, એ હું શીખવાનું રહી ગયું મારે. અમારે એક આયુષ પ્રજાપતિ અને જીશાન ખાન કરીને અમારા 2 સિનિયરો, એ લોકો નાટક કરાવ્યું સીમાંતે. બરાબર. જ્યોતિ મેમ વૈદનું, ઇફ આઈ એમ નોટ રોંગ, જ્યોતિર્વૈદ. અને મેં પણ એ ડિરેક્ટ કરેલું. ડિરેક્ટ કરેલી. હવે ઓપડજો એનો કિસ્સો. બરાબર. સીમાંતે નાટક. આ 2 જણા મેઇન એક્ટર જે પેલા છે ને આ બાજુ, એક આ બોર્ડર તરફ અને એક ભારતની પેલાની બોર્ડર તરફ છે. એમાં બ્લેકઆઉટ થાય ને તો પ્રોપર્ટી ચેન્જ કરવાની. એટલે બ્લેકઆઉટમાં લાઇટ ગઈ તો કંઈ તમને દેખાય નહીં, અને ચેન્જ મારે કરવાની. અચ્છા. એટલે પેલું બોટલ પડી હોય, ક્યાંક ચાનો કપ પડ્યો હોય, રેડિયો છે, હા રેડિયો છે, એનો મગ છે, પછી ટપ્પાઓ છે, એને ચેન્જ કરવાનું. હવે હું ભૂલી ગયો અથવા તો હું ના કરી શક્યો, અને લાઇટ આવી ગઈ, હું ભાગી ગયો વિંગમાં. તો પેલા આયુષભાઈ આયા અને આમ પેલું આર્મીની બોડી લેંગ્વેજ, આમ ચાલતા ચાલતા એને એમનો પગ મગજની અથડાયો ને મગ સ્ટેજની બહાર ઉડીને પડ્યો. એટલે એમનું ધ્યાન બિચારાનું ભટકી ગયું. તો આ જે મારી અણાવડતને લીધે એ તકલીફ થઈ હતી. તો આ એક થોડો શરમજનક કિસ્સો છે કે મારે શીખવું જોઈએ એમ. સાચી વાત છે. એ વિધાઉટ લાઇટ્સ અને ક્રુશિયલ ટાઈમમાં ભયંકર કે એ 5-10 સેકન્ડ, અને એ બી ગુજરાત કોલેજ તો એટલું પ્રોફેશનલ છે કે એ જે રનથ્રુ થાય ને, રનથ્રુ જેને રિહર્સલ કહીએ આપણે, એ રનથ્રુમાં એ બી કાઉન્ટ કરવાનું કે તમે જે પેલું બ્લેકઆઉટ કરો છો એ કેટલા સેકન્ડ છે, કે આ બ્લેકઆઉટ લાંબુ છે, આ બ્લેકઆઉટમાં આટલા સેકન્ડમાં થઈ જાય. બ્લેકઆઉટના રિહર્સલ થાય કે આ એટલું પ્રોફેશનલી અમે કામ કર્યું કે બ્લેકઆઉટના બી રિહર્સલ કરે કે આ 4 સીન છે, એક પ્લે છે, 8 સીન છે, તો 8 બ્લેકઆઉટ થયા, તો 8 બ્લેકઆઉટ કેટલા ટાઈમ લે? કારણ કે પેલું 55 મિનિટમાં પતાવવાનું. તમે આઈએલટી કરાવો તો 50માં અંદર પતાવવાનું, તો 50માં તમારું ફૂલ કોન્ટેન્ટ, રાઇટિંગ બી પીરસવાનું હોય, મ્યુઝિક બી ક્યાંક ક્યાંક ખાસી, જેથી તમારો ટાઈમ બચશે. તમારું બ્લેકઆઉટ વધી ગયું તો જેથી પાછળથી જજ એમ ના કે યાર તમે 5-6 મિનિટ વધારે લીધી ને એટલે જ સેકન્ડ નંબર આપ્યો, એવી દલીલ જ નહીં આપ, ચાન્સ નહીં આપવાનો. એટલે બ્લેકઆઉટનો એક્ઝેક્ટ કે ભાઈ આ 5 સેકન્ડ 10 સેકન્ડ ખટ 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 ખટ. સો હું એ બાબતે મને આજે બી એમ નો વસવસો, જ્યારે હું ટીવાયમાંથી પાસ આઉટ થયું ત્યારે બી બોલવાનું કીધું, તો એ વખતે બી મેં આજ ઘટના કીધી હતી કે એ વસ્તુ ટેકનિકાલિટીઝ અને આ સ્ટેજ ક્રાફ્ટ થોડું શીખવાની જરૂર હતી. અસલમાં યાર સીમાંતે મારે કરવું, હા એઝ એન એક્ટર એમ, પણ મારું એવું કે ફિઝિક હોવું જોઈએ એમ છે એના, બિકોઝ ઇટ્સ એન આર્મી પર્સન એમ, કોઈ બી ના તમે ના કરી શકો. તો હું હજી વેઇટ કરું કે હું આ ફિઝિકમાં, બિકોઝ આઈ એમ નોટ ધેટ ફિટ એમ કે હું સવાર પોણા પહોંચે ઉઠી જાય પછી એ કરે, હજી હું કેપેબિલિટી નથી. એવું છે કે એકવાર મજબૂત કરું, જીમ કરું, પછી મારી ઈચ્છા છે કે એને કરવું, જસ્ટ ફોર એક નાટકનો શો, એક પ્રેક્ટિસ માટે. હા તમે આપણે ક્યાં મુંબઈ જવાનું વિચાર્યું તો એ પાછળનું મોટિવ કેવી રીતે એમ થયું કે ના હવે હું મુંબઈ જઈશ તો કંઈક તો થઈ જ જશે, અથવા તો કંઈ થાય ના થાય ચાન્સ તો લઈએ, આવું કંઈક વિચારીને? દિવાળી ઉપર પપ્પાને ફટાકડાની દુકાન, આપણે બિટ્ટુ ચીકુ સિટી લાઇટમાં. મને મારી અંદર વેચવાની સેલિંગ સ્કિલ બહુ પહેલેથી જ, બિકોઝ ઓફ બિઝનેસમેનનો છોકરો ને એ બધું ધંધા ઉપર હું વર્ષોથી બેસું. ફટાકડા વેચું, પતંગ હોય તો પતંગ વેચું, રાખડી હોય તો રાખડી વેચું, સિઝનલ ધંધો. ને એમાં મને ફટાકડામાં વધારે મજા આવે એમ કે ભાઈ કેમ ખબર છે કે અલગ અલગ પ્રકારના ગ્રાહક આવે, કસ્ટમર્સ અલગ અલગ પ્રકારના. કોઈ એમ કે 500 રૂપિયાનું બી લે, કોઈ 5000નું બી લે, તો તમને શું તરત માણસ ખબર પડી જાય.
એમ કે એ જો ભાવ પૂછે છે ને તો એ ભાવ કરાવશે, અને જો એ ભાવ નથી પૂછતો તો આરામથી એમ કે છે ને આ પેલું લાવ, હા પેલું હોય તો યુ આર સેફ. અચ્છા. અને પછી એને ત્યારે જ કીધું સાહેબ થોડું મૌન રહેશે, વધારે ભાવ અમે નથી કરતા, હા એવું. તો એ જે માણસ પરખવાની સેન્સ છે ને મને ધંધાએ આપી. તો એવો જ એક દિવસ હતો, સમી સાંજે સરસ હું ચાલતું હતું ને એટલામાં એક માણસ આવે, એક ભાઈ આવે, કાકા. અને એ રાજકુમાર રાવની એક પિક્ચર રિલીઝ થઈ હતી, મેડ ઇન ચાઇના. અચ્છા. યસ. બહુ અલગ પ્રકારનો ટોપિક. મેં બી એને ટ્રેલર ટીઝર જોયેલા પણ મને મજા નથી આવી. મેં કીધું એટલે હું જોવા નતો ગયો. અને ભાઈ એની વાત ચાલુ કરી કાકાએ. એટલે મેં કીધું આ જગ્યાએ આટલું નોલેજ કોણ છે પિક્ચરો? કારણ કે આપણા કાન સરવા, આપણે ફટ દઈને નજર આમ ફરી દે. એટલે મેં આમ જોયું, મેં કીધું કોણ છે આ? જે મારા પપ્પા પરિચય કરાયો કે કવિના સંજય ત્રિવેદી છે, મુંબઈ રહે છે. અચ્છા. અને લેખક ને પત્રકારત્વમાં ઘણું વર્ષો સુધી એમને કામ કર્યું. મૂળ એમ લેખક, અને ન્યૂઝમાં સીન્સ બધા કામ કરી. મુંબઈ ઘણા વર્ષોથી પાર્લા ખાતે રહે છે, ઈસ્ટમાં. સરસ. તો મને કે શું કરે છે તું? સીધું એકદમ. હું કઈ નહીં, કોલેજમાંથી પાસ આઉટ જ થયો હતો. આ ટાઈમ હતો મે જૂન, અને એના પછી સિરિયલ મળી હતી એક સરસ, કન્ટિન્યુટી મળી. પકડી લો, પૈસા આવશે, જોડે રહેજો રાજ. 6 મહિના ચાલુ કર્યું, પણ કન્ટિન્યુટી કહીને મહિને 4 દિવસ જ બોલાવે, તો એ કન્ટિન્યુટી ના કહેવાય. મેં કીધું જે ચાલે. એ સિરિયલ ચાલતી હતી અને દિવાળી આવી, પાછો ઘેર આવ્યો મસ્ત. સંજય કાકા આવી રીતે મળ્યા, ટકરાઈ ગયા. આ બધું કુદરત કરે હો ભાઈ, એમાં આપણો કોઈ હાથ નહીં. તો કે શું કરે અમદાવાદ, મુંબઈ આવ? એટલે મેં કીધું મેં વિચાર્યું નહીં, એટલે ક્યારે નહોતું વિચાર્યું. મને ખબર નહીં, કશું ઓળખતો નહીં કોઈને. અને સેડલી કે એ વાત એવી કે ગુજરાત કોલેજનો એકે વિદ્યાર્થી નહીં. કેટલા વર્ષથી કોલેજે. મારા માટે બહુ દુઃખની વાત હતી કે મેં કીધું મુંબઈ સુધી કોઈ નથી એમને. કે કેમ નથી, કોઈ જ નથી, કેમ કોઈ નથી ટપતું. અને મને કોઈ જ વિચારે 1% બી વિચાર નહોતો 22માં. તો કે તું મુંબઈ જા. એમને કાકાએ કીધું કે તું જા ને, ત્યાં કામ કર, ત્યાં નાટકો કર, આપણે વ્યવસાયિક કમર્શિયલ નાટકો કર. એટલા બધા નાટકો થાય છે, શોઝ થાય છે. એક ત્યાં આખું સર્વાઈવલ મોડેલ છે એક્ટર માટે કે 15, 17, 18 શો થાય. કોરોના પહેલાની વાત, 20, 22, 32. એટલે તમે જો 1600-1700 બી કોણ ગણો તો એક ફટથી 32-33 હજાર રૂપિયા થઈ જાય બીજા મહિનેથી. એમ મેં પપ્પાને પૂછ્યું કે ભાઈ શું કરું, જવું કે નહીં? તો કે જા. અનએક્સપેક્ટેડ એમ. એ વખતે મને નહીં ખબર એમને કેમ હા પડી, એમની અંદર શું જીગર, કે એમને મારા ઉપર કેટલો ટ્રસ્ટ છે કે આ કલાકાર બનશે નહીં બને, આર્થિક રીતે હું કેટલો હેલ્પ થઈશ, આર્થિક રીતે મારે કેટલું ઘસાવવું પડશે. ને આપણે બહુ એમ ભાઈ પૈસાનું પહેલા વિચારી, મિડલ ક્લાસ બેસિકલી. રિટર્ન જોવે ગુજરાતી કે આટલું નોકશે તો તું રિટર્ન કેટલા આવે એ પહેલા બોલ, ROI પહેલા જોવે. પણ એમને જે હા પાડીને મારા માટે શોખ હતો પહેલા, અને હું માનસિક રીતે તૈયાર હતો જ નહીં મુંબઈ જવા માટે. હજી બી મને ઘણીવાર એવું થાય કે યાર મુંબઈ જોડે મારો સંબંધ એવો હોય કે ભાઈ મુંબઈ પ્રોપરલી શિફ્ટ થયા પહેલા હું 5-7 વાર મુંબઈ ફરવા ગયેલો પપ્પા જોડે. અને ક્યાંક મને એમની આંખમાં સપનું દેખાય છે કે એમને પણ એકવાર મુંબઈ શિફ્ટ થવાનો ચાન્સ મળેલો. પાલનપુરમાં બહુ વર્ષો પહેલા હીરામો તેજી આવી હતી, તો બધા મુંબઈ શિફ્ટ થાય અને કે સુરત શિફ્ટ થાય, કોક વધારે હતા ઇન્ફોપ ને બધે બેલ્જિયમ જાય. પણ સરકારી નોકરી મળી, સરસ ધંધો, તો એ મોડી વાળી કે ભાઈ ના યાર લગન હે, છોકરા બૈરા છોકરો હે, તો આપણે હોય જ પાલનપુર રહીએ. તો એમની અંદર એ સપનું દેખાય મને જ્યારે હું ફરવા જતો હતો. અને જ્યારે સંજય કાકાએ મને મોટિવેટ કર્યો, હી ઇઝ ધ પર્સન, હું બધી જગ્યાએ હી ઇઝ ધ પર્સન. હા, એક વસ્તુ મને યાદ અપાવજો, ગુજરાત કોલેજ પહેલા શું થયું મસ્ત ઘટને. એમને મોટિવેટ કરીને પછી મુંબઈ શિફ્ટ થયું. ગુજરાત કોલેજ અને જેવિયર્સ વચ્ચે એક વ્યક્તિ આવે મારા જીવનમાં, બહુ મહત્વના,
જેમણે પપ્પાને કન્વિન્સ કર્યા. એમનું નામ અનિકેતભાઈ ઠાકર સાહેબ, પાલનપુરના MLA સાહેબ. ઘટના એમ કે પપ્પા ગુજરાત કોલેજ આવતા હતા એડમિશનનો પહેલો દિવસ, મતલબ ઇન્ટરવ્યુનું, એડમિશન તો નહોતું થયું. તો અમે પાલનપુરથી નીકળ્યા. અડાલજ પહેલા આપણે કલોલ અંબિકા આવે, તો અંબિકાના દાળ વડા ફેમસ. પપ્પાને શોખ ને મને શોખ, અમે ઊભા રહેતા રહેતા જઈએ આરામથી. તો અનિકેત કાકાને ફોન કર્યો કે ભાઈ આને હે ને હવે આ કરવું થાય, શું કરીએ ભાઈ, કરવું જોઈએ? તો એમને કીધું કે એને હવે મન થાય છે તો આ જ કરવા દો. તો એ તમારા વડીલોને સપોર્ટ એ વખતે કે જ્યારે તમે કશું જ પેલું પાશેરામ પૂણી હજી હું એટલો ફ્રેશર હતો કે મેં ખાલી એક રેન્ડમ થોટ હતો એમ, ત્યારે એમને ખબર નહીં શું વિશ્વાસ એમને. એની પહેલા હું 1-2 વાર એમને મળેલો, સાવ અજાણ બી નહીં. નાટકો કરવા ને રીડિંગ ને બધું થયેલું. એમને 2-3 વાર આપણે અહીં કોલેજમાં બી બેઠેલો, એમના ઘેર બેઠેલો. એમને મેઇન વસ્તુ કરી કે આને કરવા દો. રવિ સરને એમને જ ફોન કર્યો છે કે અમારા પાલનપુરથી એક છોકરો આવે છે કવિન જાની કરીને, તમે જોઈ લેજો એમનું કામ ને એને કરવાનું છે. તો રવિ સરને ફોન અનિકેત કાકાનો ગયો છે, પછી પપ્પા ગયા, પછી બધું થયું. અને ઇવેન્ચ્યુઅલી ઇટ વેન્ટ વેલ, ઇટ વેન્ટ વેરી ગુડ. મેં સરસ ઇનિંગ રમી મારી કોલેજમાં અને એ વખતેથી જ નામ કમાવાનું શરૂ કર્યું. તો આ 2 ઘટનાઓ, 2 વ્યક્તિઓ, બિકોઝ તમારી જર્નીની શરૂઆત હોય કે ત્યારે એ સફરમાં તમે તો એક કોઈક આવે એ ટ્રેનની જર્નીમાં, એક સ્ટેશન આવે, પછી તમે ત્યાંથી આગળ નીકળતા હો, પછી તમે જગ્યાએ ક્યાંક પાછા આવો. તો આ બધા એ વ્યક્તિએ કે જેમણે મને મારી શરૂઆતને બહુ મજબૂત બનાવી દીધી કે ભાઈ એક્ટિંગ કરવી છે તો ડ્રામા કરવું, નાટકો કરો. તો કે ક્યાં? તો કે ગુજરાત કોલેજ અમદાવાદ, કડક કોર્સ છે, ખાલી નાટકો. પછી હવે આગળ હિન્દી સિનેમા, ફિલ્મો, હિન્દી ફિલ્મો. તો સંજય કાકા એન્ટ્રી થઈ કે ક્યાં? તો કે મુંબઈ. તો તમે જોઈ રહ્યો આ જર્નીમાં બધા લોકો કઈ રીતે જોડાયા, મારા પેરેન્ટ્સ, મધર, ફાધર, અને આ બધા લોકો કે જેમણે મને સપોર્ટ કર્યો. ને આજે મુંબઈ રહેતા 4 વર્ષ થયા. તો આ એક જર્ની રહી. બાકી મુંબઈમાં પહેલું કામ કયું કર્યું અને કેટલા સમય પછી મુંબઈ પહોંચ્યા? એના કેટલા સમય પછી પહેલું કામ મળ્યું? 22 કામની દ્રષ્ટિએ કહું તો 3 દિવસમાં મળી ગયું. સરસ. ગુજરાતી કમર્શિયલ નાટક, નામ મને નહીં પડવું, જવા દો. નોટ અ ગુડ એક્સપિરિયન્સ. શરૂ થયું એ બી કોમન રેફરન્સ વાયા. હા, સોરી, મારી ભૂલ થાય છે. ધ્રુવ ઠક્કર કરીને એક સિનિયર છે ગુજરાત કોલેજમાં, બટ હી ઇઝ પ્રાઇમરલી વર્કિંગ ઇન થિયેટર ઓનલી. કેમેરા વાળો કોઈ નહીં. એટલીસ્ટ હું જ્યાં સુધી ઓળખું છું, મને જેટલું નોલેજ છે, ધ્રુવભાઈ ઇઝ ધેર. પણ એ પ્રાઇમરલી મતલબ આઉટ ઓફ અમેરિકા, મતલબ આઉટ ઓફ ઇન્ડિયા, અમેરિકા, કેનેડા શો કરે એટલા પ્રોફેશનલી થિયેટર આર્ટિસ્ટ, બટ નોટ ઇન કેમેરા મચ. તો એ વસ્તુની મને ખોટ ચાલે આજે બી, હમણાં બી. એ મારે હું પૂરી કરીશ એ ખોટ. ધ્રુવભાઈએ સપોર્ટ કર્યો. હવે જો મુંબઈ ઉતર્યો ને, પહેલો ફોન ગયો, ધ્રુવભાઈ ક્યાં છે? તો ક્યાં? મને યાદ અમે દાદર સ્ટેશનની બહાર મળ્યા હતા. મને ખબર નથી દાદર ઉતરવાનો કઈ બાજુ, તો હું ભટકી ગયો. એ પેલો સ્ટેન્ડઅપ નહીં કહેતો કે દાદર તમે જાઓ ને તો 25 સ્ટેશન આમ કરીને જવાનું. એ સાચી વાત છે. દર વખતે ખોટો પુલ ચડી જાઓ અને તમે બીજે ઈસ્ટ વેસ્ટમાં બીજે ક્યાંક ઉતરી જાઓ. એટલું, કારણ કે વેસ્ટર્ન અને સેન્ટ્રલ મિક્સ થાય છે દાદર જેવી જગ્યાએ, જ્યાંથી તમારે થાણાવાણા જવું હોય તો બી, બોરીવલી વિરાર ને આ બાજુ ચર્ચગેટ. મળ્યા કે એક નાટક છે, મહિના પછી શો, 2 એક્ટરોની જરૂર છે અને સરસ રોલ છે, 2 મસ્ત ચોરના પંટરના રોલ, બેક સ્ટેજ કરવાનું. એટલે મારું મન બેસી ગયું, પહેલા જ બેસી ગયું. મને બેક સ્ટેજથી સખત નફરત. એમ મને મારું માનવું હોય કે જ્યાં સુધી તમને અભિનય ના મળે ને તો બેક સ્ટેજ તમને કોઈ ફાયદો નથી કરાવતું. એ તમને ઠગે છે લોકો, ઉલ્લુ બનાવે છે. મને તમે ડાયલોગની, મને સ્ક્રિપ્ટ જ નહીં આપો, તમે મને બોલવા જ નહીં દો, તો એ ચા પાણી હું તમને જે આપી રહ્યો છું કે તમારા થેલા ઉપાડો, એ મને કશું જ, મારી એક્ટિંગમાં કન્વર્ટ નથી થઈ રહ્યું. એ મજૂરી જો કન્વર્ટ થતું હોય તો ફાયદો હોય. એ કન્વર્ટ નહીં થતું ને, અને એ શોષણ થઈ રહ્યું, તો બી મેં એક્સેપ્ટ કર્યું. મેં કીધું યાર આ જર્ની છે અને મજૂરી કરવી પડશે ને, આપણે કરીએ. 16મા દિવસે મેં ના પાડતી હતી, કારણ કે
દેટ અ બેડ એક્સપિરિયન્સ એક બેનનો થયો જેમણે મને એમના પર્સનલ સ્પોટ તરીકે ટ્રીટ કર્યો કે હું રિક્ષામાંથી ઉતરું એટલે તારે આવવાનું, મારી લોકેશન લેવાની અને મારા 2 થેલા ઉપાડવાના અને પછી મને સેટ પર કે ત્યાં લઈ જવાની. અને મેં પ્રોડ્યુસરને પૂછ્યું, ડિરેક્ટરને, તો એને કીધું કે હા બેટા આવું કરું. અને એને કહેવાની સ્ટાઇલ, યાર આ કરવું પડે હો બકા. એટલે મેં કીધું યાર કરવું પડે એટલે આઈ એમ નોટ ઇઝ પર્સનલ સ્પોટ બોય. એટલે મને નફરત થઈ કે પાલનપુરના કોઈ છોકરાનું બેકસ્ટેજ તો નહીં જ કરવા દો. કે તમે જો મારો ઓળખીતો હશે ને તો એ એક્ટિંગ જ કરશે, હું ઘૂસવા જ નહીં દઉં એને. બીજા બેકસ્ટેજના મુંબઈમાં ને સ્પેશિયલ લોકો હોય છે, તમને ના ખબર હોય તો કહું, જે આખી જિંદગી ખાલી બેકસ્ટેજ, એમને માટે બેકસ્ટેજ એ પ્રોફેશન હે. ઇટ્સ અ પ્રોફેશન, પ્રોપર પ્રોફેશન. ને એક્ટિંગ જેમ પ્રોફેશન હે ને એમ બેકસ્ટેજ પ્રોફેશન હે. એ જ કરે છે, એ બધી જ જગ્યાએ પ્રોડક્શન કરે અને ઇટ્સ નથિંગ રોંગ ઇન દેટ. મારે એક્ટર બનવું છે યાર, મને આ બધું ના કરા. ના મારા ગામવાળા કરશે, કોઈ જ નહીં કરે. એ નબળો એક્ટર હશે ને તો બી નહીં કરે, કારણ કે શોષણ હે. એ તમને ઠગવામાં આવે બધા દ્વારા કે આ વસ્તુ તમે આ કરશો તમને, એટલે પેલી ગોળી કોણીએ ગોળ લગાડે, ના કરો, કોણીએ ગોળ લગાડે એ લોકો. તો 16મા દિવસે મેં ડિરેક્ટરને ફોન કરીને ના પાડી દીધી કે દોસ્ત તું બીજો કલાકાર શોધ, હું નહીં આવું. તો કારણ કે આ ડિસરિસ્પેક્ટ હું નહીં સહન કરું. મેં કલ્ટી મારી અને મેં એ વખતે ડિસિઝન લીધો કે આ ભૂમિ ઉપર મારે નહીં આવું. કમર્શિયલ રંગભૂમિ ઉપર મને માળખું સમજાઈ નહીં રહ્યું હજી સુધી ટિલ ડેટ. કોરોના પહેલાની પરિસ્થિતિ અલગ હતી, કોરોના પછીની પરિસ્થિતિ ખાસી બદલાઈ છે. અને ઇન અ નોટ ઇન અ ગુડ વે, પોઝિટિવ વેમાં નહીં. તો હું એટલે એ તરફ હજી સુધી નહીં ગયો. એમ ક્યાંય રીડિંગ કરીને આવતો રહું, પછી ફોન કરે હા આપણે કરીએ છીએ, મેં કીધું ના નથી કરતા. કારણ કે મને ખબર હે એક કમિટમેન્ટ માંગી લે. લો તમે કમિટમેન્ટ લો ને, 1 વર્ષનું 500 શો આપશો, કરો. તમે કમિટ કરી શકો છો પ્રોડ્યુસર તરીકે? મારા જોડેથી કમિટમેન્ટ આપો, મને 3 મહિને પિક્ચર મળી, હું એમ કહીશ કે મારા માટે ડેટ મેનેજ કરો તો નહીં કરે. અને 3 મહિનામાં 100 શોની ગેરંટી છે કે ના રહેવું તો ના, નાટક ચાલે બી ખરી, ના બી ચાલે. તો તમે જ સરકારી જવાબ આપો છો, તો કલાકાર તરીકે મારી જોડેથી કેમ એક્સપેક્ટેશન રાખો છો કે હું 1 વર્ષનું કમિટમેન્ટ આપું? અને 1 વર્ષમાં કેટલા શું નિદીપભાઈ? તમને કહું પેમેન્ટ શું છે? 1600 થી 2000. 1600 2000 તો મેક્સિમમ કહું છું. પર શોનું કવર, પર શોનું કવર કહી દઉં છું એમ. ના પોસાય. અને મને 1% ડર નહીં, પર શોનું કવર કહું છું. એ 30 શો બી નહીં કરતા. હવે આમાં કલાકાર જીવે કઈ રીતે? અને 30 શોનો સમય પણ એટલો જ છે, 6-12 મહિનામાં થાય તો. ના, 30 શોનો સમય છે. અચ્છા, એ 2 મહિનામાં થઈ જાય, 15 થઈ જાય. અચ્છા, પણ મુંબઈનો ખર્ચો, ના એ સર્વાઈવલ માટે તો નથી જ. પછી શું કરે ખબર? પણ ના થાય, ડબિંગ તરફ વળે. એટલે મેનેજ કરશે કે જ્યારે શો નથી ને ત્યારે ડબિંગ, અચ્છા, અને પછી શો. એટલે જે પેલી કેમેરા એક્ટિંગની સ્ટ્રગલ હે ને એ આમાં જતી રહી, જે ખોટી વસ્તુ મારી દ્રષ્ટિકોણે ના કરવાનું મેઇન કારણ એ જો તમારે હિન્દી ફિલ્મના અભિનેતા બનવું છે તો તમારે આરામનગરની સ્ટ્રગલ કરવી પડશે. યુપી બિહારથી કોઈક એક્ટર આવે છે તો વર્ષો વિલેજમાં રહે અને એ જ રહીને જ સુપરસ્ટાર બનશે. એ નવાઝભાઈ બી રહેતા, એ પંકજભાઈ બી રહેતા, અને કવિન જાની બી રહી રહ્યો આજે બી. એમ આટલું જ ઘરે મારું 1 RK, હું રાજન અંકુર અને ભાઈ રહીએ શૈલેષભાઈ, 5 જણા એક ઘરમાં. અને મને કોઈ વાંધો નહીં, હું ખુશ છું. કેમ? કારણ કે મારે એ જ કરવું, કેમેરા એક્ટિંગ, હિન્દી ફિલ્મોનો સંઘર્ષ હું કરીશ. એ વસ્તુ મને મારા મનને તોડી દીધું. મને મેં કીધું યાર હું સ્પોટ બોય હું કે શું આ બેનનો? આ એક આજે તમે કીધું ને કામ મળતા કેટલી વારથી, 3જા દિવસે કામ મળી ગયું, 3rd ડે. પછી જે કેમેરા વાળું જેને મારા માટે જે કામ એ 1.5 વર્ષે મળ્યું હતું. અરે બાપ, ખાલી બેઠો હું 23 આખું ખાલી બેઠું, 24માં મળ્યું હોય. TVF ના, તો તાઝા ખબર સીઝન 2. હા, વનબામ જોડે. એ બી ઓડિશનો કરીને. લગભગ એવા કોઈ કામ નહીં મારા કે જે મેં વિધાઉટ ઓડિશન કે ફોન આવ્યો હોય એ શું કરે, ફ્રી છે આપણે આવતા મહિને શૂટ કરીએ, ચલાવી જાય. હજી સુધી એવું ખબર નહીં થયું એમ. મે બી આ પિક્ચર પછી એવી શક્યતાઓ થાય કે લોકોને મારા ક્રાફ્ટ પર ને કામ પર ભરોસો બેસે
અને એ વસ્તુ થાય. હા થઈ શકે એવું છે. હા, છે પૂરેપૂરી શક્યતાઓ છે. મને ઓડિશન્સથી જ કામ મળે અને હું ખુશ છું. કેમ? કારણ કે એમને મારું કામ પહેલાં જ જોઈ લીધું. મેં પ્રૂફ કરી દીધું કે જો આ મારો ફોર્ટ હે, આમાં મને તમે નહીં હરાવી શકો. મારા એકલા ને 1000 ક્યાં વાત હે. યુટ્યુબ ચેનલ પર અપલોડેડ હે. હા એ મેં જોયેલા છે. એમાંથી ઘણા ખરા મેં જોયેલા છે. એમાં ઘણા ખરા નથી બી જોયેલા. હા નથી જોયા, હવે તો ઘણા બધા છે. એ મને ખબર, કારણ કે પ્રાઇવેટમાં પડે, અચ્છા. અનલિસ્ટેડ. હું કેમ એટલા કોન્ફિડન્સથી કહું? મારો ઈગો શું ખબર હે? ઓડિશન. કવિન જાનીઝ ઈગો ઇઝ ઓડિશન. ધીસ ઇઝ માય ઈગો. બીજું કશું જ નહીં. કોઈ જ ઈગો નથી મારો, ખાલી ઓડિશન. મને એમ કહો ને કે કવિનભાઈ આપણે એક વોચમેનનું ઓડિશન બનાવવું તો હું વોચમેનનો ડ્રેસ લેવા જઈશ. કોન્સ્ટેબલનું ઓડિશન બનાવું તો કોન્સ્ટેબલનો ડ્રેસ લઈશ. વર્દી સબ ઇન્સ્પેક્ટરનું ઓડિશન બનાવું સબ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ લઈશ. તમે કહેશો કવિન આપણે આ સબ ઇન્સ્પેક્ટરનું તો હું પોલીસ સ્ટેશનની અંદર જઈને બનેશ. હું પડદા ઉપર નહીં બનાવું ના, હું જઈશ લોકેશન ઉપર. લોકેશન રેકી થશે, કોસ્ચ્યુમ થશે, પ્રોપર એનો મેકઅપ થશે, એની મૂછો સેટ થશે, એના પ્રોપર ડાયલોગ તૈયાર થશે, 3 જણા ઊભા રહેશે કેમેરા આગળ, ક્યુઝ આપશે મને. હું પોતે ઓડિશન કાસ્ટિંગ ડાયરેક્ટર, હું ફોન કરતો, હા અરે યાર હમણાં હે ને યાર મારા બાપા બહાર ગયા છે ને હમણાં યાર કોઈ હે નહીં યાર કરવા માટે. હું યાર કવિનભાઈ યાર નહીં થાય એવું, અરે કરું નહીં યાર કોક ઓડિશન વગર. હું પેલા 2 વિડીયો મોકલ્યું, રીલો મોકલે લોકો, રીલ મોકલી દીધી મને કે કરો ને થતું હોય તો યાર. લુક ટેસ્ટ જેવું જ ખાલી પ્રોપર તમને એડ મળી જશે. એડ જો એડ્સનું ઓડિશન કે ફિલ્મ તમે જેવું જોવા માંગો હો ને મને એ હું આખી પિક્ચર એ 1.5 મિનિટના ઓડિશનમાં બનાવીને આપી દઈશ. મેં 6 મિનિટના ટેક કરેલા, 1 ટેક હમણાં જ. મારા જીવનનું લક્ષ્ય જ ઓડિશન છે, ક્રાફ્ટ જ, બીજું કોઈ જ લક્ષ્ય નથી અભિનય કરવો. બાકી અમદાવાદ મુંબઈ 2022થી પછી શરૂ થઈ મુંબઈ. તો એ જે તમારો સવાલ હતો એનો જવાબ એવો કે 1.5 વર્ષ લાગ્યું. એ 1 વર્ષ દરમિયાન હું ખાલી બેઠો. એ શું કર્યું એ દરમિયાન? તો કે મનોજ શાહના નાટકો કર્યા, બેક સ્ટેજ એક્ટિંગ. લગનમાં મગન કર્યું હતું પહેલું નાટક, જેમાં મેં એમાં એવું હતું કે ભાષા ઉપર નાટક હતું, બોલીઓ ઉપર નાટક હતું. અને ભવંશમાં મેં ભવંશ કોલેજ ચન્ની રોડ ચોપાટી એની અંદર પહેલી વાર પરફોર્મ કર્યું. ને હું બોલ્યો તો પાલનપુરની ભાષા. હા પેલી હા બોલતે બાવા. અચ્છા. એ નેન નહીં થાય ને એ બાવે. હજી એટલું પ્રોપર નથી આવડતું ઓનેસ્ટલી, પણ એ ટ્રાય કર્યો હતો હું ને મારી જોડે નાવિદ કાદરી, અને અમે બંને ભાઈઓએ મજા કરી હતી. અને અમારો સીને પહેલો કે લગ્નની વાતો ને કે જોન પાલનપુરમાં ગઈ હતી લગ્ન કરવા, તાણ શું કર્યું કે યાર ને આખું 10 મિનિટનો સીન હતો યાર. અને લખ્યો બી અમે. અને હા એમાં આપણા સચિન રાવલ, હા સચિનભાઈ, અમે 3 જણા, એમાં 2 તો પાલનપુરના. એટલે ખૂબ ઓડ મજા. અને એ સીન સચિનભાઈએ લખેલો. અને પછી આપણા મુસાફિર ભાઈ સાહેબ પાલનપુર, એમની કવિતા એમથી મેં સીન બનાવ્યો. અચ્છા. કે ડખે હા પરફેક્ટ ડખે આજ બોલે તો હું कि बच्चे सबसे पहले तो बच्चे जड़ोने का डखा ने बाद में इनको मोटे करोने का डखा, फिर मोटे हो तो मौदे पड़े, फिर दवा की बड़ी बड़ी बोतलें दिलवाने का डखा. तो ये सब डखे बातें पूरे हुए ना तो इनको शादी करोने का डखा. ये ऐसी वैसी नहीं, रूढ़ी बाढ़ी दिलवाने का डखा. सब बधे डखे पूरे हुए तो दूसरों की जख्म रोने का डखा. આ જે ડાયલોગ છે ને ભાઈ બહુ જબરજસ્ત લખ્યું છે, બહુ ગજબ લખ્યું છે ભાઈ. આખી એક પેરેન્ટિંગ ઉપર શું છે સ્થિતિ એ એમણે લખી, બહુ સરસ ગજબ લખી. એ સંસારની વાત કરી, બચ્ચાઓની વાત કરી કે એ ચક્કર હે ને પટતું જ નહીં. સાચી વાત છે. તો એ મારું પરફોર્મન્સ મને ચિરાગ વોરાએ આપણા હમણાં જેમને સ્કેમ ને ગાંધીમાં બધા કામ કર્યું ને, હા ચિરાગ વોરા, યસ ચિરાગ સર હમણાં પરમ દિવસે મુંબઈ પ્રીમિયરમાં બી સેનાપતિ. અરે હા યસ સ્કેમ મેરા સેનાપતિ. હા અરે ભાઈ ચિરાગ સર જોડે બી કેવી જર્ની. લગ્નમાં મગનમાં આયા ભવંશમાં શો જોવા, ત્યાં મળ્યા, વખાણ કર્યા, હજી બી ફોટો પડ્યો છે. કટ્ટુ 4 વર્ષ પછી બધું ઓલરાઈટ છે, એનું પ્રેમિયર ને મળ્યા અને ખુશ થઈ ગયા. તમે માનશો વેદિશ ઝવેરી, ચિરાગ વોરા, ધર્મેશ વ્યાસ, મેહુલ ભુજ, આ બધાએ મને ફોન કર્યો છે, આ બધા મને મળ્યા છે કે યાર બહુ સરસ પરફોર્મ. એન્ડ દેટ્સ એટલે મેં એમને જોયા છે એમ કે મેહુલ સરને જ્યારે ફર્સ્ટ સીન અમે કરતા હતા ને ત્યારે બી મેહુલ સરને મેં કીધું કે યાર મેં તમને
જોયા છે મારે. હું કંઈક એવું કરું કે જેથી હું તમારો અવાજ લઈ લઉં. એમને ગજબનો બેરીટો. ગઈકાલે જે મેં જોઈ ફિલ્મ, તો એમનું જે કેરેક્ટર છે ને અત્યાર સુધી હું એવું માનતો કે સિરિયસ કેરેક્ટર કરે છે, કેરેક્ટર આર્ટિસ્ટ તો છે જ, પણ જે એમણે આ ફિલ્મમાં કર્યું છે ને બહુ જ અલગ. એમનું કેરેક્ટર આખું બ્રેક કરી નાખ્યું છે બ્રેક, ખાસું બ્રેક. ખરેખર. મને એ બહુ અને મજાની વાત એ હે કે જ્યારે હું એમના જોડે કરતો હતો ને, ત્યારે એ વખતે મને નહોતું ફીલ થતું. એટલે કે આ આવી રીતે બહાર આવશે, આટલું ગજબ બહાર આવશે. નોર્મલ વાતચીત કરી રહ્યા આપણે બે જણા, પછી પેલો કહે કે ચલો કરીએ, અને પછી તરત ચેન્જ. એટલે આવા સ્પોન્ટેનિયટી ફટ દિન કે હા કરીએ. અને દારૂ પીધેલા બધા 3-4 પેક ડાઉન અને ચાલુ કર્યું. અને હું તો ફફડું, મેં કીધું આમ દાઢી ખેંચે ને આમ કરે ને પેલા લાફો મારી દીધો. એટલે હું એમને મેં બ્રેક થઈ ગયો હતો ત્યાં સીનમાં. એટલે પેલું થઈ ગયું હતું કે યાર આ બધા સિનિયરો હાવી ભારી ભરખમ, અને હું નવો નિશાળ્યો. એ આખી ગેંગમાં હું સૌથી જુનિયર, આખી ફિલ્મમાં સૌથી જુનિયર. પણ ગ્રેટ એક્સપિરિયન્સ ભાઈ. મુંબઈમાં ગમતું કામ, ન ગમતું કામ તો 3 દિવસ 4 દિવસમાં મળ્યું, પણ ગમતું કામ જે પહેલો એવો બ્રેક કે કહી શકાય કે હું પાલનપુરથી નીકળ્યો તો એ આ મોટિવ સાથે નીકળ્યો તો, મોટિવ સીધું થઈ પણ ગયો, તો એ TVF મારા ખ્યાલથી પહેલો બ્રેક. રાઈટ. 2024 મે બી, ના 2025 ભાઈ. 24માં બી, મતલબ 24માં સિરિયલ ચાલુ થઈ ગઈ હતી. તમને એક્ઝેક્ટ કહું પ્રોપર બ્રેક, તમને TVF તો બહાર આવ્યું એટલે ખ્યાલ. નવેમ્બર 2024, બે વર્ષ પછી પ્રોપર બ્રેક. એ હતો BGMI ની એક એડ ફિલ્મ, અગેન ઓડિશન. અરે હા, યસ. કોફી કેમ મંગાવી એનું સેમ એનો એક વર્ઝન બનાવ્યું. એક વર્ઝન કે ભાઈ અચ્છા BGMI માં કરે છે ગેમ, તો કઈ રીતે કરે કે ભાઈ મારે સ્કોડ રમવા જવાનું, સ્કોડ છોડીને તને મળવા આવ્યો. અને એમાં વન ઓફ ધી પ્રાઇમરી કેરેક્ટર. એનું ઓડિશન મારા, એનું નામ લેવું પડશે, ઉદય, યસ, ઉદયસિંહ રાજપૂત. એણે રેકોર્ડ કર્યું. બહુ સરસ કામ કરે છે. બહુ સરસ કામ કરે છે. અને અમે અમુમન સાથે જ હોઈએ, આજુબાજુ, એમ કે યારી રોડ હું વિલેજમાં, હું આરામનગર હોઈએ. અરે એવું કે હું અંધેરી વેસ્ટની બહાર ઓછો જવું, વર્ષોની બહાર ઓછો. તો પહેલું કામ જે પ્રોપર હિટ થયું, જ્યાંથી શરૂઆત થઈ ને મુંબઈમાં, મુંબઈનું કામ કેમેરા ગણીએ, એ પેલી એડ હતી. મજાની વાત એ કે મને બહુ લેટ મળે છે, વર્ષો લાગે, પણ જે આવે છે થોડું કડક હોય જનરલ કરતા. એમ કે દેખાવ, જેમ કે આ ફિલ્મ આવી, અને પછી એવું હોય કે હું એટલી મહેનત બી કરું એને સેલ કરવામાં, કારણ કે મને ખબર છે કે આ એની મેળે કદાચ ના જાય, પણ મારે એને મહેનત કરીને પહોંચાડવું એ લોકો સુધી, જે હું કરી બી રહ્યો. એડમાં બી એવું જ થયું. એડમાં મજાની વાત એ હતી કે એડ કંઈક 70-80 મિલિયન જતી રહી હતી. આજે તમે બીજી એનું પેજ જોશો તો તમે એના વ્યૂ જોઈ દો, 80 મિલિયન. એટલે લગભગ ઓલ ઓવર તો ઇન્ડિયામાં ફરી ગઈ ને બહુ વાયરલ. આજે બી 2-2.5 વર્ષ પછી બી એ જોવામાં આવે, ક્યાંક દેખાય છે. એના પછી કલર્સની એક સિરિયલ મળી, જેમાં કન્ટિન્યુટી મળી. અચ્છા. જે પેલું જોડે વડે વાળું હતું ને એ કન્ટિન્યુ હતું. આ 22 દિવસ, એટલે ફૂલ પેક. મેં 3 મહિના કરી, અને પછી મેં કાન પકડી લીધા. પણ બહુ અઘરું છે. હા, સિરિયલ બહુ અઘરી છે. ફિલ્મ કરતા હું માનું છું ટોટલ સિરિયલ. એટલે પછી મેં કોણ પકડે મેં કીધું, અને પછી મેં કીધું ના, નોટ અ ગુડ એક્સપિરિયન્સ અગેન. તો પછી એ, અને એનું હતું કે એ બી બાંધી કાઢે. તમે જો કોઈ બી કલાકાર, તમે કલાકાર બનો ને એની પહેલા સ્વભાવથી કલાકારો. માણસ સ્વભાવથી કલાકાર હોય છે, કર્મથી નહીં. કર્મ પછી આવે. કામ તો મને આજે મળ્યું 26માં, હું સ્વભાવથી પહેલેથી જ છું. એ સ્વભાવ શું છે? ફ્રીડમ, આઝાદી. મને મારી રીતે જીવવા દો ભાઈ. મને આ નહીં કરું તો હું નહીં કરું, મને આ કરું. પછી તમે મોટા થાવ ને તમારા ઉપર જવાબદારીનું પ્રેશર આવે ને તમે હવે ગમતું, તમારા માટે એ મેટર ના કરે કે ભાઈ હવે મારા પૈસા કમાવાય, હું ડબિંગ બી કરીશ, હવારે વોઇસ ઓવર બી કરીશ, પછી રાતે શૂટ કરવા બી જઈશ, ટાઈમ મળે તો આ બી કરી લઈશ, એડિટિંગ બી કરી લઈશ. પછી તમે પૈસા મહિનો ભેગું કરી રહ્યો. જ્યાં સુધી તમારા ઉપર જવાબદારી નહીં આવતી, જ્યાં સુધી જવાબદારી નથી ત્યાં સુધી તમારો જીવ એવો હોય કે યાર ભાઈ મારે
મારી રીતે જીવવા દો ને યાર, કલાકાર. મારે કેમેરા ઉપર જ રહેવું. તો એ મસ્ત સિરિયલ બનાવે. સિરિયલથી મજાની વાત એ થઈ કે પૈસે ટકે હું થોડો માનસિક રીતે સ્ટેબલ થઈ જવાય. હા થઈ ગયો તો એમ. અને એમાં કેવું 3 મહિનાનું રોલિંગ હોય. અચ્છા. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. તો પૈસા ક્યારે આવ્યા ખબર? ફેબ્રુઆરીથી, નવેમ્બરના. અને મેં જાન્યુઆરી છોડી. એટલે મારા પૈસા આવવાનું ચાલુ થઈ ગયા હતા. અમદાવાદ આવ્યો તો ઉત્તરાયણ કરવા 2025. પછી મારો 2025 ને મારો બેકબોન. એમ એમ એમાં મેં બહુ ગજબની મહેનત કરી. ઓડિશન્સ મારું ફોકસ જ એ જ એમ. એક બી ઓડિશન મિસ ના થવું જોઈએ. બિઝનેસના કારણે કે હું અવેલેબલ નથી, કે હું ના અવેલેબલ હોઉં તો મેં ઓડિશન બનાવું. ટુ મેક ઓડિશન. તું એ મારી જાતને હું જગ્યાએ મૂકવા માંગુ ફરીથી કેમેરા આગળ, જેથી મારો ટેસ્ટ થઈ જાય, એક પરીક્ષા થઈ જાય કે મારી ક્રાફ્ટ જોડે હજી રમત રમી શકું. એટલે એ છે મારી જોડે. અને એક એક્સરસાઇઝ પણ થઈ જાય. ઇટ્સ એન એક્સરસાઇઝ. યસ, પરફેક્ટ. એ એક્સરસાઇઝ છે. ઓડિશન બનાવું ને એક્સરસાઇઝ છે. ને પેલું જીમમાં તમે મારો ને એ આ એક્ટિંગ એક્સરસાઇઝ છે કે ભાઈ પુસ્તક વાંચીએ ને પણ એના પરથી દૂર તો કાઢીએ. હા એવું છે. અરે અવેલેબલ નથી 20 જૂને, કશો હતો 22 બી નથી, પણ ઓડિશન બનાવી દઈશ કરું. કેમ? કારણ કે મારે પ્રેક્ટિસ જોઈએ. હું પ્લે નથી કરી રહ્યો. તો મને આજે હું મહિને કેટલા ઓડિશન આવતા શું માનું? 50, 60 ઓડિશન. લોકોને એક વર્ષમાં 60 નહીં આવતા, હું મહિને કાઢું. તો એનાથી થાય શું? પ્રેક્ટિસ. જેથી તમને તમારું ક્રાફ્ટને ટેસ્ટ કરવાનો ટાઈમ મળી જાય દરરોજ. એ કન્સિસ્ટન્સી મને ગમે છે. સો એ કન્સિસ્ટન્સી મેં મેન્ટેન કરી. અને જૂન ઉપર તો જેવું સિરિયલ છોડ્યું, ફેબ્રુઆરી માર્ચ હશે ને, મારે એવું હોય કે ભાઈ હું ધક્કા બહુ ખાઉં. આજની તારીખમાં એવું કે મેં આરામનગર ફેદી કાઢ્યું આખું. અને એવું હોય કે ત્યાં શું ત્યાં જે કાસ્ટિંગ કામ કરે ને લોકો બદલાય. તમે ગયા, તમને ના ગમ્યું, તમે છોડી દીધું. સિમ્પલ. આઝાદી. ભાઈ નહીં મજા આવતી. આપણે એમાં તમે કંઈ કરી ના શકો. દર 6 મહિને, દર વર્ષે લોકો બદલાઈ જાય. તો તમારે ફરીથી એ જગ્યાએ જવું પડે. કારણ કે તમારે જે માણસ જોડે ઓળખાણ થઈ એ માણસ જતો રહ્યો. ફરીથી બીજા વર્ષે નવી મહેનત સ્ટીલ એ કરવાની. આજે બી હું જઈશ ને મુંબઈ, તો હું સૌથી પહેલા મુકેશ ચાવડાનો ઓફિસે જઈશ. અચ્છા. અને ત્યાં જઈને અદબ વળીને મૂકો રહીશ 2 કલાક. એ 2 કલાકમાં જેટલા લોકો બહાર આવશે ને, આખી ટીમને મળીશું. જ્યાં સુધી નહીં મળું ત્યાં સુધી નહીં હટું. મારો ગોલ જ આ. પરસેવેથી લથબથ થવું કોઈ ફરક નહીં પડતો. મને ગરમી પરસેવો અડતો બી નહીં. કેમ? કારણ કે એ જ આપણું કામ હે. કલાકાર તરીકે મારું કામ શું? 26 વર્ષે ઓડિશન આપવા, સારી રીતે શૂટ કરવા, બનાવવા અને ઓડિશન કાઢવા. આવતા નથી હોતા ઓડિશન, એને કાઢવા પડે છે. ઇનસાઇટ્સ કાઢવા પડે છે, અપડેટ્સ કાઢવી પડે. તો ત્યાં જઈશ, એન્ટી કાસ્ટિંગની બહાર જઈશ, ઊભો રહીશ અદબ પાડી. એટલે જે બેન્ચ છે ને બહાર, એ બેન્ચ ઉપર બેસીશ. હું આખી બપોર બેઠેલો. એની થાય શું? They will take you seriously. हाँ भाई कुछ चल रहा है? नहीं यार कुछ नहीं चल रहा. आज सिम कॉमन आंसर है, कुछ चल रहा नहीं, अभी तो आपके लोग में कुछ नहीं चल रहा. આમ કરીને હા હેલો ફોર્માલિટી કરીને નીકળી. તમે 3 કલાક બેસો ને યાર, બીજા દિવસે એનું બિહેવિયર બદલાઈ જશે. એ સિરિયસલી લેશે તમને. હું આજે બી કહું, ઓનલાઈન કશું જ નથી હોતું. એ બધી સાચી વાત છે. તમે કાલ પિક્ચર બનાવશો, તમને હું યાદ નહીં આવું કે હું કાલ કંઈક બનાવીશ તો મારા મગજમાં મારા લોકો હશે. કયા લોકો હશે મારા મગજમાં? કાસ્ટિંગ કરતો હું તો મારા મગજમાં પહેલું કોણ આવે? મારો દોસ્તાર આવે. જે દરરોજ ક્યાંક ને ક્યાંક મળે છે આપણે. હા એક્ઝેક્ટલી. કેમ મળે છે? અને એના ઉપર ટ્રસ્ટ છે. યસ. કે આ બેકઆઉટ નહીં કરે. તો સારો એક્ટર અને ટ્રસ્ટ અને આમ માણસ સારો બિહેવિયર, આ 3 જ વસ્તુ, ચોથી કોઈ વસ્તુ બી નહીં. તમારે એ ટ્રસ્ટ ડેવલપ કરવા માટે ધક્કા ખાવા પડશે. સાચી વાત છે. સો એ ધક્કા જે છે ને 24ના, 23ના, 25ના એ ફળે ધીરે ધીરે. મેં કીધું ધીરે ધીરે જ થાય છે. એમ તરત મને કોઈ બ્રેક મળી ગયો કે મોટી એડ મળી ના. એડ મળવામાં 22, 23, 24, 1.5, 2 વર્ષ ગયા. વસ્તુ આ થઈ મારી જોડે. તો TVF માટે જ્યારે TVF નો કોલ નહીં આવ્યો. હું ઊભો તો
ટીવીએફની ઓફિસથી બહાર ઉભો તો એનો કાસ્ટિંગ ડિરેક્ટર બહાર આવ્યા અને એમને જોયો મને કે ભાઈ એક ઓડિશન કરો. હા ભાઈ કરકે. હું તો ઓબ્વિયસલી હું તો ધક્કો જ ખાવા ગયો હતો એમ. અને ઇવેન્ચ્યુઅલી એ કન્વર્ટ કેવી રીતે થયું અને મોકલ્યો. મેં તરત ઘરે જઈને બનાવ્યું. હું એક્સાઇટેડ, મારું સપનું ટીવીએફ જોડે કામ કરવું. બનાવ્યું, બીજા દિવસે લોક. ક્યાં વાત હે. સેકન્ડ ડે લોક. અને મને એ લોકો કીધું હતું કે યાર એક ही दिन का होगा. મેં કીધું યાર એક દિવસમાં તો હવે વન ડે કેરેક્ટર ના કોઈ ચોઈસ નહીં, આજે બી નહીં એમ. વન ડે કેરેક્ટરમાં શું હશે યાર, આ લોકો શું કરાવશે. મજાની વસ્તુ એ હતી ટીવીએફની કે વન ડેમાં સીન ખાલી મારા જ હતા. અચ્છા. એટલે 16 કલાક ખેંચ્યું. ટીવીએફની બીજી મજાની વાત કહું, રાઇટર ત્યાં જ હોય. રાઇટર બેઠી હોય, છોકરી દીક્ષા ચૌધરી, ઇફ આઈ એમ નોટ રોંગ. દીક્ષાએ સીન લખી કાઢ્યો. બ્રોકરનો નવો સીન લખ્યો. મારો સીન ઇવેન્ચ્યુઅલી પરફોર્મન્સ જોઈને એમને વધારી દીધું. આવું ટીવીએફમાં વેબ સિરીઝમાં થાય. અને એવું થયું. 4 સીન અને એમાંથી એક વેન્ટ વાયરલ. સો મને એ ગર્વ હે થોડું કે યાર મેં એક રેનોન પ્રોડક્શન હાઉસ જોડે કામ કર્યું. તો ટીવીએસથી ગાડી શરૂ થઈ, પછી બીજું બધું થતું. પણ ગુજરાતી બેકગ્રાઉન્ડ હોય તો એવું ખરું કે તમને પછી એવા જ કેરેક્ટર આપવામાં આવે, જેમ કે આમાં થયું કે એક બ્રોકર છે પણ એ ગુજરાતી ના. એવું તો એ બ્રોકર જે હતો ને, એ ત્યાં જે સેટ ઉપર ગયો હતો ને, હું તમને ઓડિશન બતાવીશ હમણાં. છે એનું ઓડિશન પડી ગયું, ઓપન કર્યું. હવે તમે યુટ્યુબ પર જોઈ શકશો એનું. એ સેટ ઉપર ડિરેક્ટર વૈભવ बुंदू एमने कीधु कि आप कौन सी लैंग्वेजेस बोल सकते हैं. मैंने कहा सर फ्लुएंटली गुजराती स्पीकिंग और थोड़ा वो बांद्रा कुर्ला जो वो एक्सेंट है ना, टपर क्या है क्या बोलते तो ये मैं करी सकूं. तो ये वक्त कीधु कि यार नहीं यार, ब्रोकर लोग बोरीवली कांदिनी मलाड में ना गुज्जू ही होते हैं, हो सकता है. हेलो हाँ ठीक है, तो फिर करो ना, जरा बोलो ना. तो भाई मैं आवाज दे हम सर बोलूं, अरे यार, अरे यानी जो पूरी बिल्डिंग है ना 15 रेंट बढ़ा है, तो आपका मकान मालिक सज्जन के 10,000 बढ़ाया, बताओ. हाँ, एक पेस फास्ट कर रही थी. यार हमारी जनरल पेस फास्ट है लाइफ में. तो पूरी बिल्डिंग है ना 15 रेंट पड़ा है, तो आपका मकान मालिक सज्जन है, बताओ 10,000 बढ़ाया, बताओ. तो आज है ना મારું ફોટે રિધમમાં ને સ્પીકિંગમાં ડાયલોગમાં વધારે, પેસિંગમાં બીજી કંઈ. તો એમને ગમી ગયું. પછી એ જે ગુજરાતી છે ને, એ એમને મને કીધું હતું. એ ઓડિશન વખતે ડિસાઇડેડ નહોતું કે આ કેરેક્ટર ગુજરાતી છે. બાકી આમ ગુજરાતીમાં સ્ટીરિયોટાઇપ કેવા હોય છે, એ મોટા ભાઈ મેં ક્યાં બોલતા હું. હા એક્ઝેક્ટલી, કેસે હો ભાઈ, એ થેબલા વેબલા એ આ બતાય છે. સાચી વાત છે. એ તો સારું કે સ્કેમ આવ્યું ને, લોકોને ફોટેની ખબર પડી કે ના યાર એ જે ચિત્રવામાં આવે છે ખોટું. તો હા ભાઈ, એ ટીવીએફ એ રીતે બહુ સુંદર રીતે એક સંઘર્ષ ક્યાંક પત્યો એમ. મને પહેલા નથી ખબર, આ લોકો કહે નહીં પાછા. લવ રંજન એ પ્રોડ્યુસર ને પેલા સાહેબ ડિરેક્ટર. આપણે એ કેવી રીતે પણ એની વાર્તા તમે કહો તો કહું. ના કોણ 24-25 મારું મગજ થોડું ફટક્યું. યાર કામ નહીં મળી રહ્યું, ઓડિશન્સ આપી રહ્યું, પણ ક્રેક કેમ નહીં થઈ રહ્યા. તો મને ઊંઘ ના આવે આખી રાત. મારો બીજો કોઈ વિચાર છે જ નહીં જીવનમાં, કામ અને ઓડિશન. ત્રીજું મને કોઈની નહીં એમ વિચાર નથી આવતો આજની ઘડીએ બી મારા જીવનમાં. ઓડિશન્સ સિવાય કે મારા ક્રાફ્ટ કે એક્ટિંગ કરિયર સિવાય બીજો કોઈ જ વિચાર આવા જ નહીં, તો છે જ નહીં. તો એ વિચારો મને હેરાન કરતા હતા. અને એમણે હેરાન કર્યો મને સવારના 5 વાગ્યા સુધી. એટલે મેં કીધું કે હવે શાંતિ થઈ જાઓ, હવે આપણે યારી રોડ જઈએ ચા પીવા. આપણે ગયા ચા પીવા, ત્યાં એક ભાઈ મળ્યો. मैंने कहा भाई मैंने आपको कहीं देखा है, आपने अभी वो जेप्टो का ऐड किया ना. कि हाँ भाई ऐड किया. कहा यार क्या बात है, अच्छा लगा. હું દરેકને કોઈ બી હોય ને હું કોમ્પ્લિમેન્ટ કરું, જેથી એટલે ખુશી થાય કે યાર એ જે કામ કરી રહે એ ક્યાંક તો ક્યાંક કોઈ રેકગ્નાઇઝ કરે છે. प्रतीक शुक्ला नाम है. मैंने कहा अच्छा लगा भाई नंबर. कि भाई क्या करते हैं. हमने कहा भाई मैं एक्टर हूँ. मैंने मैंने पूछू कि भाई मैं एक्टर हूँ, कि यार एक ऑडिशन करो भाई. समझो आ वस्तु. सवाરના 5 વાગે ચા पीता पीता यारी रोड जमीला. मैंने कहा क्यों नहीं करेंगे भाई, करेंगे ही करेंगे, क्यों नहीं करेंगे. प्रतीक એ વખતે લવ ફિલ્મ્સમાં કામ કરતો હતો એઝ એન કાસ્ટિંગ અસિસ્ટન્ટ.
રુદ્રાભાઈ જોડે, રુદ્રા ધલારી એમ. ને હાલ તો એકદમ ઇઝી ગોઈંગ એમ કે તમારા માટે લવરંજન ફિલ્મનો દરવાજો ખોલ દઉં, એટલું ઇઝી થઈ ગયું. તો પ્રતિક ઓડિશન લીધું બીજા દિવસે ને મોકલી દીધું. સ્ક્રિપ્ટ ને બ્રીફ ને બધું આવ્યું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અલગ અલગ ટેક્સ ગયા, અલગ અલગ વકીલના ઓડિશન, લોયરનું કેરેક્ટર. ફિલ્મ વધ 2, સંજય વધ આવી હતી, વધનું સેકન્ડ પાર્ટ. 4-5 દિવસ તો લોક ફટ દે, શોર્ટલિસ્ટ લોક. અને મને મજા આવી ગઈ. કે યાર કઈ નહીં, એક સીન તો છે, દેખાશું. પેલું જેલમાં જે એક scene, જેલમાં આવું છે ને કે યાર આપ લડકી કે લોયર है કે એવું બેક. जी वकील साहब यार, जी जी जी, वो केस छोटा सा केस है, वो नहीं छूट जाएगा. जी भैया जी भैया जी बोला मैं હા जी भैया जी भैया जी. તો અક્ષય ડોગરા કદાચ વિલન. તો એ એક્સપિરિયન્સ થયો ને આવી રીતે જ ઘટનાઓ કે હું દિમાગ ખરાબ થયું, બહાર નીકળ્યો ને એને ઓડિશન મોકલ્યું ને લોક થયું. એ વખતે થિયેટર રિલીઝ હતી, થિયેટરમાં રિલીઝ થઈ છે અને પછી નેટફ્લિક્સ કરે છે. અચ્છા. પણ લોકો નેટફ્લિક્સ પર વધારે જોઈએ છે. મને આજે બી મેસેજ કે ફોન આવ્યો તો એ ત્યાંથી આવે છે. અને એવું જ બીજી ફિલ્મમાં બી થયું છે, હમણાં રિલીઝ થઈ. સો એવી રીતે હાલ ધીરે 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 આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર માય બિગ બ્રેક એમ ઇન હિન્દી ફિલ્મ્સ. પણ એ પછી પાછું ગુજરાતી મૂવી બધું ઓલ રાઈટ છે. હા યાર, બધું ઓલરાઈટ છે ક્યારે થયું યાર? 2025 ધીસ ટાઈમ એન્ડમાં મારા ખ્યાલથી. હમણાં નહીં પણ એ શૂટ ને શૂટ કાસ્ટિંગ હમણાંથી શરૂ થઈ ગયું. સો હા, શું કહેતા તમે? બધું ઓલ રાઈટ છે. એની જે શરૂઆત એ કેવી રીતે, કોણે કોન્ટેક્ટ કર્યો અને કયા કામ ઉપરથી એ કોન્ટેક્ટ થયો? અરે યાર, કહું તમને કઈ રીતે થયું. એ બહુ સુંદર ઘટનાઓ છે. પૂજા ગામી કરીને મારી એક ફ્રેન્ડ મુંબઈની એક્ટર, એને અમે 3 વર્ષ, એટલે પૂજાને હું 2 વર્ષથી તો મળ્યો નહીં હજી સુધી. ઇવન મુંબઈમાં રહીએ, મુંબઈ આવું શહેર એમ કે એક જ જગ્યા રહો ને તોય તમે હોય કે 2 વર્ષથી ના મળ્યા હોય, હજી સુધી નહીં મળ્યો. એને 1 વર્ષ પહેલા પૂજાએ મને મેસેજ કર્યો. એ વખતે હું કાસ્ટિંગનું કરતો હતો, એડ્સ મને બધું કરતો હતો, કોર્ડિનેશન કરતો હતો. તો પૂજાએ કીધું કે યાર કાસ્ટિંગ કરના नहीं. मैंने कहा यार देखते हैं, भेज जरा, कि गुजराती चाहिए, मुंबई में चाहिए. मैंने कहा यार मेरे पास लैपटॉप नहीं है भाई, तो मत फंसाई सब में. કારણ કે લેપટોપ વગર ના થાય. તમે ઓપ્શન એમાં બતાવો, ફોનમાં થોડી બતાવો. મેં તો કંઈ નહીં કરી. બટ સૌથી મોટો ડર જ કે લેપટોપ જ નથી તો હું પેલું જ નથી, કેપેબલ જ નથી, એલિજિબલ જ નથી આના માટે, આ કામ જ નથી. એટલે તો હું બીજે ક્યાંય જોબ નતો કરતો કે લેપટોપ નહોતું. એમને એક રિક્વાયરમેન્ટ હતી, વોટ્સઅપ પર આવી, પૂજાએ નાખી અને મેં નંબર જોયો તો નંબર નીકળ્યો સેવ, પણ વાત ના થયેલી. એમ કોન્ટેક્ટ પડ્યા હોય ને એમ આપણી વાત થઈ આજે, પણ નંબર તો સેવ જ હતો ભાઈ. તો એ નંબર આવ્યો અને મેં સર્ચ કર્યું. એટલે પછી મેં એમને હિસ્ટ્રી ખોલી. આપણું એવું કે હિસ્ટ્રી ખોલી દેવાની. તો હિસ્ટ્રી જોઈ, મને આઈડિયા આવી ગયો. પછી મેં એને મારે એવું કે હું ફોન કરતો, કોઈ બી હોય, હું ફોન કરી દઉં. હું મેસેજમાં, કારણ કે કેવું મને એવું લાગે કે મેસેજ એકવાર કરી દેવાનો અને જોવાનું 2-3 મિનિટ 5 મિનિટ. પછી જો રિપ્લાય નથી આવતો તો ડુ કોલ, લેટ્સ સી ક્યાં હો સકતા હે, વોટ હેપન, શું થાય. નહીં ઉપાડે, કાપશે, બીજું શું થાય, વાત કરશે. તો ત્રીજો ઓપ્શન તો હે ને કે વાત કરશે. સો હું, મારો બિલીફ હે, અને થયું બી એવું. એ પહેલો કોલ 15-20 મિનિટ વાત થઈ મસ્ત. એ વ્યક્તિનું નામ મારા બેકબોન હે, કે આજે હું બેઠો એમના લીધે. એનું નામ હે જીમેશ પટેલ. અચ્છા. પ્રતિભાની એક સિરીઝ આવ્યો, તમને ખ્યાલ હોય તો, ગાંધી. યસ. કાસ્ટિંગ એમણે કર્યું. અચ્છા. ઘણી બધી હિન્દી ફિલ્મોનું કાસ્ટિંગ કર્યું. મેં એમને ફોન કર્યો. એ આપણા ગાંધીનગરના જીમેશભાઈ, મુંબઈ રહે વર્ષો, 10-12 વર્ષથી રહે, અને ખૂબ ગજબનો એક્સપિરિયન્સ એક્ટિંગમાં, કાસ્ટિંગ, બધી જ રીતે. મેં એમને ફોન કર્યો, મેં કીધું કરવું છે. એમણે મારો ઇન્ટરવ્યૂ ફોન પર લઈ લીધો અને પછી કીધું કે એક ફાઇનલ કરીએ આપણે. કરતા પહેલા એમણે મને પૂછ્યું કે લેપટોપ તો છે ને?
એટલે હું ડર્યો. મેં કીધું યાર, અને કયો ફોન છે? એટલે એ વખતે કંઈક ઓપ્પોનો કંઈક હતો. મેં કીધું યાર ના ફોન સારો છે, લેપટોપ એવો જોઈએ એવો છે, ચેપ છે જ નહીં, શું કરું હું? હા સર છે. કયું છે? મેકબુક એર 4 અને ફોન 16 પ્રો. સરસ, વાહ, તારે જો કોઈ નહીં. હા તો મળીએ આપણે. હા મળીએ. હું તને એક મોકલું, એ જોઈ લેજે. એક લિસ્ટ મોકલું. ફોન કટ કરે, ફેંક્યું, ટોટલ ફેંક. પછી લિસ્ટ આવ્યું એક કે ભાઈ ગુજરાતના બધા એક્ટરો મને નામ આપો કે 50s એજમાં એક્ટર્સ કેટલા, વિયર્ડ ફેસ વાળા કેટલા, યુનિક ફેસીસ, 30s કેટલા, ફિમેલમાં કેટલા, કિડ્સમાં કેટલા કિડ્સને ઓળખો છો, એવા કેટલા એક્ટરો છે જે આવનારા 5 વર્ષમાં સ્ટાર બને, 10 વર્ષ પછી સ્ટાર બને, એવું કેટલું પોટેન્શિયલ કોણામાં છે, 20s કેટલા, એનું લિસ્ટ આવ્યું. બેઠો, મેં ચાલુ કર્યું, મેં વિધિન આર ફટ મોકલી દીધું. તો ત્યાં સુધી મને બી ક્લેરિટી હતી. મેં કીધું યાર આ થઈ જશે, પણ એક જગ્યાએ ઘેતી ભરાવાની છે. મને ખબર પડતી કે લેપટોપ એ ઘડી જ્યારે હું બોલ્યો મેકબુકને શીખ્યું, ત્યારે મેં એવું વિચારી લીધું હતું કે આ વસ્તુ મારી છે અને આ વસ્તુ હું લઈ લઈશ. અને ઇવેન્ચ્યુઅલી મેં 15 દિવસ પછી મારા અંકલે મને થોડી મદદ કરી, મુંબઈ જ રહે, અજય કાકા એમનું નામ, અને મેં મેકબુક એર 4 અને 16 પ્રો લઈ લીધું છે. આજે મારા જોડે છે. સો મારું એવું મેનિફેસ્ટેશન રહ્યું છે કે જે બોલ્યો તો ને સાચું થઈ ગયું, અને વિધિન 15 days, એમ વધારે વાર બી નહીં લાગી. અને આજે એના લીધે બધું સરસ કામ. તો એ જે થયું ને મારી પહેલી મીટિંગ, ત્યારે મેં કીધું ને મારું કામ શું છે, ઓડિશન, મારું ક્રાફ્ટ. લેપટોપમાં હતા ઓડિશન. તમે એમ કહો ને કે યાર કવિન પોલીસ વાળો બતાવો, એન્કર બતાવો, બ્રોકર બતાવો, શું જોઈએ? લાઈક અ પ્રોડક્ટ. આઈ એમ સેલિંગ માય સેલ્ફ લાઈક અ પ્રોડક્ટ, અને આઈ એમ અ પ્રોડક્ટ. મારે સેલેબલ એક્ટર બનવું છે. સૌથી પહેલી આ જ કન્ડિશન, મારે સેલેબલ એક્ટર જે વેચાય, ચેનલ જોઈને લોકો ટિકિટ ખરીદે, તો જ તમને પ્રોડ્યુસર રિપીટ કરશે. તો એવા ઓડિશન પડ્યા છે. આજે બી લેપટોપ છે આપણી જોડે, હું બતાવીશ તમને. એવા 25 ઓડિશન છે. આજની તારીખમાં એક્ટર જોડે છે ને ઇન્ટ્રો નથી હોતા સરખા. મારી જોડે ઇન્ટ્રોના 10 વેરિએશન છે, અને એ બી કોસ્ચ્યુમ વાઇઝ અલગ. લુક વાઇઝ. આજે દાટી છે, કાલે મૂછું છે, કાલે ક્લીન છે, વાળું છે, વાળ વધતા છે, બધું જ. કારણ કે હું આ તરફ બી બેઠો છું અને પેલી તરફ બી બેઠો છું, એટલે મને ખબર છે કે હા કઈ રીતે જોવામાં આવે, કેટલી મહેનત કરવી પડે એ રોલ ક્રેક કરવામાં. આટલી મહેનત કરવી પડે. એમને મારું કામ જોયું, એમને ગમ્યું. ઇવેન્ચ્યુઅલી થોડા ટાઈમ પછી આગળ જેમ વધતા હતા, મેં કીધું કે આ તું આમાં તને જોઈ રહ્યા છે. એટલે આપણને તો હતું જ નહીં ક્યારે કે યાર આ કેરેક્ટર તો મોટું એમ. તો હું નીચે જોઉં, ઉપરનું લિસ્ટ નહીં, નીચે જેવું. મેં કીધું આમાં તો છે જ નહીં. ચિંતન નામ, ચિંતન કારણ. સર આમાં તો છે જ નહીં. એ ક્યાં જોવે છે તું? નીચે ક્યાં? કે નીચે ની ઉપર જો. એટલે હું પાછો પ્રાઇમરીમાં, 5મું ના હોત. અને મેં કીધું અરે યાર. અને પછી મને, અને આજે જર્નીનો, આજે મહેનતનો થોડો આનંદ છે. આનંદ છે, ખૂબ આનંદ છે મને. ક્યારે એટલી કરેલ એમ આ ફિલ્મને ખાસો એવો સમય આપ્યો છે. અને આની વચ્ચે મેં મારે એવું થયું છે, મેને જ અઘરું થાય છે. એક ફિલ્મ મોટી આવી એઝ એન એક્ટર જો વાત કરું તો પછી એ જ. બાકી તમે બીજી 2 પિક્ચરો બી વચ્ચે લાવો ને 4 દિવસ અહીં કરી આવો, 4 દિવસ તેઓ કરી આવો, એવું નહીં થતું. કારણ કે બંને વસ્તુ ડેટ મેનેજ બી તો કરવી પડે, બંને પ્રોડક્શન. સર ઇવેન્ચ્યુઅલી એવું એટલું સરસ વર્કઆઉટ થયું કે હું સંતોષમાં છું. ખુશ તો છું, પણ થોડું એક એટલીસ્ટ ગુજરાતીમાં થોડું સેટિસ્ફેક્શન છે કે યાર મારી જોડે એક સરખું કામ છે જે હું કોઈ બી ડાયરેક્ટરને કહીશ, એમને કહીશ કે સાહેબ આ જોઈ લો ને ખાલી. એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ ખાલી. અત્યારે કોઈ પાલનપુરથી છે કે અમદાવાદથી છે, પરિચયમાં છે તારા, તો એને આવવું છે ફિલ્મમાં, તો એને એટલી સ્ટ્રગલ તો એટલીસ્ટ એને 4 વર્ષ સ્ટ્રગલ નહીં કરવી પડે. હા, ઘણા વર્ષો બચી જશે એના. એટલે મારી જોડે આખો એક લિસ્ટ તૈયાર, નંબરો, ઈમેલ્સ, ઇન્સ્ટાગ્રામના આઈડીઝ, આ હું 3 આમ થ્રો કરી દઈશ.
અને પછી કલાકારોને તો મને વાત હા. પણ થઈ છે કે અમારું કામ અત્યારે ચાલુ છે હર્ષ ને મંથન ને પાઇપલાઇનમાં હર્ષ મંથન પૂછો તમે. યસ અને હવે તો હું પોતે આ તરફ પ્રોફેશનલી બીજું કામ કરી રહ્યું તો હું જ એ ડેવલપ કરાવી શકું છું તો ગુજરાતીની. બોલિવૂડની એક સારું પાસું કયું અને એક ખરાબ પાસું કયું? યાર સારું ખરાબ નહીં કહું પણ સ્ટાર્ટિંગના જે વર્ષો છે ને ભાઈ એ બહુ અઘરા છે. કદાચ ગુજરાતીઓ બહુ ઓછા હોવાનું કારણ જ આ છે. છોડી દે છે. નેપોટિઝમ ક્યાંય એવું ના છે કે કશું જ નહીં નથી? કોઈ એક્સેલું નહીં. હજી તો એ સ્તર ઉપર બી નથી પણ તો બી હજી તો કશું નહીં એમ. એટલે હું તો એ કક્ષાએ છું બી નહીં હાલ. લીડ્સ માટે હોય બધું. આપણે તો કેરેક્ટર હોય. કેરેક્ટર્સમાં ક્યાંય આપણને નડતું નથી જો આપણું ના. ક્રાફ્ટ મજબૂત છે. કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ નહીં. હા પેલું હોય કે યાર તમારે પંચાયત ને ગુલ્લક જેવી સિરીઝ કરવી હશે ને બિકોઝ થયા છે એ તરફ બી ઓડિશન થયા છે તો પ્રેફરન્સ ત્યાંના લોકોને વધારે આપે એ આધાર કાર્ડ માગી લે એવું પ્રેફરન્સ હોય. એમાં તો તમે દેખાય કે ગુજરાત એ પટી અને એના બી રીઝન હોય કે સબસિડી ને આ ને તે ને કે ભાઈ અમે એમપીમાં શૂટ કર્યું ને એમપીના કલાકારો લીધા એથી એમ સરકાર સબસિડી હાલે અને સબસિડી કરતા બી બીજી વાત કે ત્યાંનો કલાકાર હે તો ભાઈ એ ભાષા શીખવાડવી નહીં પડે. ઘણા બધા બેનિફિટ છે. એ ટ્રાવેલ એલાઉન્સ એક્ઝેક્ટલી સૌથી મોટું ટ્રાવેલ ટીએડી એ બચી જાય એમનું એમ. અને એનો બજેટ બી નવો હોય એટલે તમે સસ્તામાં પટાઈ દો. મુંબઈ વાળા લઈ જાઓ એને ફ્લાઇટ હાલવી અવર જવર બિકોઝ હા બિઝનેસમેન છે ને દેર બિઝનેસમેન પ્રોડક્શન હાઉસ છે તો એ ધંધો જ વિચારે બરાબર ઠીક ખરાબ તો નહીં પણ થોડો સમય લાગે છે એમ. અને હું બી પોતે એ જ ફેઝમાં જો એમ કે મને હું પણ હજી આઈ એમ સ્ટીલ એક્સપેક્ટિંગ અ વેરી ગુડ અમાઉન્ટ ઓફ ઓડિશન્સ ફ્રોમ કાસ્ટિંગ પીપલ કે ભાઈ લો ઓડિશન એમ. હું તો ઝઘડું છું તો લડી પડું છું એમ. કોઈ બી હોય હાથ બી જોડી લઉં લડી બી રહું રડી બી લઉં લડ્યું બી ખરી અને રડ્યો બી છું એમ. ઓફિસની બહાર રડ્યો છું ધોકાર આંસુએ રડ્યો છું એમ. કાસ્ટિંગ બેની ઓફિસની બહાર જ એમ તૂટી ગયો હતો બ્રેકડાઉન થઈ ગયું હતું. દરેક ઓફિસની બહાર ધાર રડ્યો છું એમ કે યાર કેમ આ મોટી ઓફિસો છે મને એક વર્ષથી 2-5 ઓડિશન આવે ભાઈ અને કેમ લોકો નથી આટલી પિરામિડ સ્કીમ સિરીઝ આવે કેમ ભાઈ. તો આ તમારે ધીરજ રાખીને તમારે સમય આપીને તમારું ક્રાફ્ટ તમને જે એક ઓડિશન આવે છે ને કોઈ નવી ઓફિસથી એ તમારે ક્રેક કરવું જ પડે તો જ એ તમારા ઉપર અને અથવા તો ખૂબ સારું આપવું. જો ખૂબ સારું આપશો તો એ બીજી વાર તમને યાદ રાખીને યાદ કરશે અને દેખાતા રહેવું. તમે એમ કહો ને દોસ્તારો કે યાર અમદાવાદ રહું 10 દિવસ આવું પછી પાછો કરું ના એ નહીં થાય. કેમ? કારણ કે મેં તમને વધ 2 નો કિસ્સો ના કીધો યાર એ કુદરત ક્યારે બી તમને આપી દે. અડધી રાતે હવાર પરોઢી એ મને 5 વાગે પ્રતિક મળે અને મને કહે કે કવિન ઓડિશન કરીએ. મને આ બધી આવનારી ફિલ્મો જે છે એ આવી રીતે જ સંજોગો ટોટલ યુનિવર્સ સંજોગોથી મળીએ. ઓડિશન થયા નો ડાઉટ થયા પણ એ મળવું તો જોવે ઓડિશન તો હું પ્રૂવ કરું ને. મોકો ના મળે તો શું પ્રૂવ કરું. એ છે કે સંજોગો વસાત જે ઘટનાઓ થતી હોય છે એના માટે તમારે એ જગ્યાએ ધારો કે હું હાલ બેઠો છું હું મુંબઈને સખત મિસ કરું છું કારણ કે મારા સંજોગો ત્યાં છે જે મને ખબર છે. હું કાલે મુંબઈ જઉં તો કાલથી ઓડિશન કાઢું એટલી તાકાતથી હું મારે એવું કે વાર કરવાનો. હું કોઈ બી કાસ્ટિંગ ડિરેક્ટર અમદાવાદના હોય હમણાં પ્રીમિયર હતો અમદાવાદ તો મેં કીધું કે સાહેબ હું હાથ જોડીને કહું સાહેબ મારે તમારી ઓફિસમાંથી ઓડિશન્સ નથી આવતા હું તમારી જગ્યાએ કામ નથી કરી શકતો હું નથી પહોંચી રહ્યો અરે પ્લીઝ ઓડિશન કરો અને મને ચકાસો અને જો ખરાબ કરતો હોઉં તો લાફો મારી ના પાડો કે કવિન તારે જરૂર છે અને સારું કરતો તો કહો કે હા સારું કરે બસ ખતમ. સ્કીમો ના પાડો યાર હમણાં તો યાર કશું છે નહીં યાર તું જતો નથી બધું સરસ કરે છે ને એટલું સરસ મુંબઈમાં કરે છે અહીં શું જરૂર છે. એટલે આ બધી ગોળીઓ આ બધી સ્કીમો યાર પાલનપુર વાળાને તો ના જ આલો કારણ કે એટલી દુનિયા જોઈએ એટલા હું 8 વર્ષથી 9 એટલો ટાઈમ 18 થી 26 7-8 વર્ષ થઈ ગયા તો આ બહુ બેઝિક સ્કીમો છે જે બધે આપવામાં આવતી હોય છે કે યાર નિતિનભાઈ નથી યાર મારું લુકમાં નથી નિતિનભાઈ. બાકી કહું
100% કહું હોતું હોય. પછી ઇન્સ્ટાગ્રામ પર 4 પિક્ચરોનું ક્રેડિટ લિસ્ટ આવે. બિકોઝ આપણું ફિલ્ડ શો બિઝ છે ને, આજ નહીં તો કાલે બહાર આવવાનું છે. IMDb ક્રેડિટ બહાર આવવાની છે. હા પછી હું બી ફોન કરું, મેં કીધું કેમ જો આ પેલું પિક્ચર આવ્યું તું ભૂલી ગયા, હું કરું. તો આવું વસ્તુ કે ઠગો મત લોકોને, કારણ કે બધા હોશિયાર ને બધાને બધી ખબર પડતી હોય છે. તમારે ના લેવો ને કોઈને તો ના પાડી દેવાની કે નહીં યાર આટલું મજા નહીં યાર. ઠગે ને યાર એ કાળજુ કંપાઈ દે કે કોઈ ઉલ્લુ બનાવે. કઈ નહીં, હવે હોપ કરીએ કે હા યાર બધું ઓલરાઈટ છે, પછી બધું ઓલરાઈટ થઈ જાય. બધું ઓલરાઈટ છે પછી બધું ઓલરાઈટ થશે. એટલે મેં ભાઈ ખૂબ મહેનત કરી છે.